સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આજે આમ તો ઓરિસ્સાના પણ ગુજરાતી બહુ સરસ વાર્તાઓ, નવલકથાઓ, એમની કોલમોમાં ચિંતન, એટલે ઘણા બધા વિષયો પર જો લખી રહ્યા છે. જેમને ત્યાં ગુજરાત ગાર્ડન આવતું હશે તે જાણતા હશે કે એમાં પણ 2-3 કોલમો ચાલે છે. અને ગુજરાતીને અથવા ગુજરાતીપણાને એ લોકો ઓરિસ્સામાં સરસ રીતે જીવે છે. આપણે ત્યાં ગુજરાતી લગભગ હાસ્યમાં ઢકેલાઈ રહ્યું છે, ત્યારે મને તો એવું લાગે છે કે જ્યાં પણ હું બહાર ગયો છું ત્યાં ગુજરાતી ભાષાને એ લોકો જેટલા પ્રેમ કરે છે એટલા પણ પ્રેમ નથી કરતા. વાર્તાઓ આમ બહુ યાદ ના રહે કારણ કે આપણે વાંચતા નથી, પણ થોડાક વખત પહેલા મેં નીલમબેન જોશીની એક વાર્તા વાંચેલી પરબમાં. એનું શીર્ષક હતું આઈ એમ શ્યોર. એ વાર્તા મને હજુ પણ યાદ છે. એટલે જે વાર્તા આપણને યાદ રહી જાય એ વાર્તા સારી કહી શકાય. એમાં બહુ સરસ સંવાદની શૈલીમાં, એટલે આમ તો એટલે અમારા જેવા લેખકો છે, નીલમબેન પણ ખરા જ, મોટિવેશનલ વાર્તા. એક યુવતી પર્વતની ટોચ પર જઈને આપઘાત કરવા તૈયારી કરી રહી છે, ત્યારે પાછળથી એક યુવક એનો હાથ પકડે છે. એટલે ત્યારે એ યુવતી કહે છે કે ભાઈ બહુ ભાષણ નહીં આપતો, મારે તો આપઘાત જ કરવો છે. અને પછી ધીમે ધીમે વાર્તા બનતી જાય સંવાદો દ્વારા. પેલો યુવક કહે કે જુઓ તો ખરા નીચે, કે ખીણ છે, એમાં શું મરવાનું જ છે. અને પછી કે તમે ખીણમાં વચ્ચે ઝાડમાં અટવાઈ ગયા તો જાતના પ્રશ્નો ધીમે ઉભા કરતા જાય. અને પછી પેલો યુવક કહે કે જો મારે પણ અભ્યાસ કરવો છે. ચલો છેલ્લે જ વાર્તાનો અંત, કદાચ વાર્તા વિશે સરસ એ જ વાત કરશે, પણ કે ચાલો પછી ચુંગમ ખાઈએ. એટલે પેલો કે આપણે અભ્યાસ કરવો છે ને પછી ચુંગમ ખાવાનું કે ના, મરતા પહેલા છે થોડુંક 5-10 મિનિટ પાણી તો લઈએ ને પછી ત્યારે ત્યાં સૂર્યનો અસ્ત થતો હોય. અને પછી પેલો યુવક પૂછે કે 5 મિનિટ બેસવું છે. અને પછી પેલી યુવતી કહે કે તમારો ખૂબ ખૂબ આભાર, આઈ એમ શ્યોર કે તમે પણ અભ્યાસ કરવા નહોતા આવ્યા, મને કદાચ બચાવવા આવ્યા હતા. પણ જે રીતે એકદમ પ્રેરણાત્મક મોટિવેશનલ રીતે નાના ટૂંકા વાક્યોમાં સંવાદો દ્વારા આમ હલકી ફુલકી વાર્તા, અને અંતે જે રીતે લેખિકા અંત લાવે છે અદ્ભુત છે. આવી ઘણી બધી વાર્તાઓ એમણે લખી છે. એટલે મારો એવો પણ કન્સેપ્ટ છે કે નીલમબેન એકાદ વાર્તા વાંચે, થોડીક એમની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે, થોડાક પ્રશ્નો પણ આપણે પૂછીએ, કારણ કે આપણું ગુજરાતનું ગુજરાતી અને ત્યાંનું ગુજરાતીમાં કેવો માહોલ છે એ બધું પણ જાણીએ. એમણે સાસુ વહુ વિશે પણ લખ્યું છે, તો સાસુના અનુભવો અને વહુઓના અનુભવો પણ જાણીએ. એમણે દીકરા દીકરી પર પણ લખ્યું છે. તો અનેક વિષયો પર એમણે લખ્યું છે. પણ એમનો વિસ્તારથી પરિચય બકુલેશ દેસાઈ આપે. બકુલેશને વિનંતી કે તો એમનો પરિચય આપે. બકુલેશ. નમસ્કાર. ઓછા પણ રસિક પ્રેક્ષકોનું પણ સ્વાગત, નીલમબેનનું પણ સ્વાગત. નીલમબેનના સાહિત્ય સંગમ છે. ત્રિવેણી સંગમમાં તો 3 નદીઓ મળે છે એમ કહેવાય છે, કે કદાચ 2 પણ કહે છે કેટલાક. પણ આ સંગમની અંદર, સાહિત્ય સંગમમાં 999 નદીઓ મળતી હોય એવી અમારી ભાવના રહે છે. અને અમે જ્યારે જે કાર્યક્રમમાં અહીંયા આવીએ છીએ ત્યારે એક જ સાગરમાં ડૂબકી મારીને 999 નદીઓમાં નવાનું પુણ્ય કમાઈએ છીએ. અને
મહિનામાં 1-2 વાર નહીં પણ 8 થી 10 વખત. ઘણાને તો સવાલ થાય છે કે જનક આ બધું કેવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે, મહેનત કરે છે, પરફોર્મ કરે છે. અહીંયા અમારા જેવા આવતા થાકી જાય, પણ એ અનેક ક્ષેત્રના સાહિત્ય ઉપરાંત સંગીત કે નાટક કે આરોગ્ય કે નાસ્તિક લોકોનું પેલું એ આંદોલન છે તે, અથવા રાજકારણ, જે વિષયનું તમે નામ દો એ વિષય જિંદગીને સ્પર્શે છે. અને જે જિંદગીમાં છે તે સાહિત્યમાં હોવું જોઈએ, સાહિત્યમાં છે જિંદગીમાં હોવું જોઈએ. આવી ભાવના સાથે નાનુભાઈ નાયકે, અમે એને નાનુ બાપા કહીએ છીએ, એમણે જે એક મિશન પૂર્વક આખું કામ ઉપાડ્યું છે, તો એની અંદર અમે એના સાક્ષી બન્યા અને સાક્ષી બનીએ છીએ એનું અમે ગૌરવ લઈએ છીએ. અમે એ કામની અંદર કે બહુ એટલું મોટું કંઈ યોગદાન આપી શકતા નથી. અમારા પ્રફુલભાઈ બેઠા છે તો કહે છે ઘણી વાર કે અહીંયા આવનાર પ્રેક્ષકોની પણ કંઈક ફરજ છે, પણ એ બધી વાત અલગ છે. પણ અહીંયા એવા લોકો, એવા કાર્યક્રમો, એવા સત્રો યોજાય છે, અને એ હવે આમ સ્વીકૃત એવું સત્ય થઈ ગયું છે કે અહીંયા આવો એટલે અહીંયા આ રીતે થાય, આ મળે, આ સાંભળવા મળે વગેરે. તો નીલમબેનનું સ્વાગત અહીંયા. આપ સૌ એમનાથી બહુ વધારે પરિચય ન પણ પામ્યા હોય પણ બને, જનકે પણ વાત કરી થોડી, તો હું પણ મારી રીતે એમના વિશે થોડીક વાત પરિચયાત્મક કહું છું. શરૂઆત હું 2 પંક્તિઓથી કરીશ. કાવ્યની પંક્તિઓ એમની જ છે, ગદ્યમાં છે છતાં એઓ થોડા કાવ્યો લખે છે. અને એકદમ શરૂઆતની એવી કાવ્યની 2 પંક્તિઓ એમણે જે લખેલી, 4 લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા. 4 લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા. હરું ભરુંનો ખ્યાલ લઈને અક્ષરમાં ઓગળતા ચાલ્યા. 4 લીટીનો કાગળ થઈને. તો 1 માંથી 2, 2 માંથી 4, એમ કેટલું બધું અનંત સંખ્યાની અંદર જે બધું સાંકળો બનતી હોય છે. તો એમના જે અક્ષરો શરૂઆતના જે પડેલા એ કવિતામાં પડેલા, અને એ કવિતાઓ પણ એક રમત ખાતર, ગમ્મત ખાતર લખાયેલી, સાથે થોડી સેન્ટિમેન્ટ ભળેલી. કુટુંબમાં લગ્ન કોઈના, તો એને ભેટ આપીએ તો શું આપીએ? થર્મોસ ને અસ્ત્રી ને એ બધા આપતા હોય છે, બધા ટેબલ લેમ્પ ને બધું જાતનું. પણ એમણે કહે નહીં, મારે તો કવિતા આપવી છે. અને કેટલી ઉંમર હશે એમની? આશરે 15-18 વર્ષ કેવી કે ઉંમરે એને થયું કે મારે આ કવિતાની 4 લીટી લખીને હું એમને વિશ કરું. પછી તો બધાને ખબર પડી, એટલે દરેક જણ વારા પરથી આવીને કહે કે ભાઈ અમારે માટે પણ કવિતા લખી આપો, અમારે પણ લખી આપો. અને આવી રીતે આમ શું કહેવાય, સભાનતા નહીં પણ અર્ધ સભાનતાથી શબ્દ સાથેનો એમનો પનારો ચાલુ થયો. શરૂઆત કવિતામાં કરી, પણ પછી ગદ્યની અંદર એ વધારે ઊંડા ઉતર્યા. અંગત રીતે મારી વાત કરો તો મને વાર્તા, નવલકથા ગમતા અને એમાં લખવાનો મેં પ્રયાસ કરેલો, પણ પછી કવિતામાં આવ્યા. તો આમાં અમનું ઉલટું થયું કે કવિતામાંથી ગદ્યમાં આવ્યા, અને આજે બા અદબ એમની રીતે એ ઘણું બધું કામ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. તો આ નીલમબેન પછી આ મૂળ મતલબ કે જામનગર બાજુના, બરાબર? એટલે ત્યાંથી પછી મીઠાપુરની અંદર વિજ્ઞાનના શિક્ષિકા બને, પણ કવિતામાં રસ, એટલે કવિતાનું શિક્ષણ વર્ગમાં શીખવવાની પણ વધારાની જવાબદારી માંગી લીધી કે હું મારું તો ભણાવીશ પણ આ પણ ભણાવીશ. અને પછી એને એ કવિતાના પ્રેમમાંથી આગળ વધીને ત્યાં તો નિબંધ હરીફાઈ હોય કે નાટકની હરીફાઈ હોય, બધું કેટલું બધું હોય. તો વિદ્યાર્થીઓને જરૂરિયાત પ્રમાણે નાટકો, બાળ નાટકો કે નિબંધો કે બધું ઘણું બધું આ રીતે લખતા મહાવરો એનો થતો ગયો. અને એમણે એક બાળ નાટ્ય સંગ્રહ પણ પાછળથી કર્યો. આવા જે બાળ નાટકોનો સંગ્રહ થયો અને એને પારિતોષિક પણ મળ્યું. એ રીતે આગળ વાર્તાની અંદર ગયા, અને વાર્તાની અંદર પણ એમણે આગળ વધતા આજે તમે
આપણા જે આગળ પડતા શિષ્ટ સામયિકો જુઓ છો તો એમાં અવારનવાર એમની વાર્તાઓ આવતી રહે છે. તો અંતિમ પ્રકરણ એવો એક એમનો વાર્તા સંગ્રહ છે અને એ વાર્તા સંગ્રહની અંદર પણ એવી સરસ વાર્તાઓ છે અને એને પણ આવું અકાદમીનું આપણા પરિષદનું આ બધા એને જુદા જુદા પારિતોષિકો મળ્યા છે. લઘુ કથાનો પણ એક સંગ્રહ થયો છે પાનેતર. તો આમ ત્યારે બાળ સાહિત્યની અંદર કે આવી રીતે વાર્તાની અંદર નવલકથાની અંદર પણ કામ કર્યું છે. દોસ્ત મને માફ કરીશ ને, આવા નામની એક ધારાવાહિક નવલકથા એમણે 3-4 વર્ષ પહેલા આપણું જે દિવ્ય ભાસ્કર છે એનો ત્યારે ગોલ્ડ આવતો હતો, ડીબી ગોલ્ડ, તો એની અંદર ધારાવાહિક નવલકથા કરેલી અને એ પણ હમણાં જ પ્રગટ થઈ છે. મુંબઈમાં પણ એક સરસ એનો કાર્યક્રમ થઈ ગયો. થોડા વખત પહેલા જેઓ મુંબઈની અંદર હતા અને એ દરમિયાનમાં કાકા કાલેલકર એનો પ્રવાસ નિબંધની સ્પર્ધા હતી અને એમાં તો પ્રવાસી છે, ક્યાં ક્યાં બધે ફરે છે, તો એ પ્રવાસ વર્ણનને 25,000નું બીજું ઇનામ મળેલું. એનું પણ સરસ ફંક્શન થઈ ગયું. તો આવી રીતે એક જાગૃત એકદમ રિસેપ્ટિવ જેને કહેવાય, તો એ એવા પ્રકારના સર્જક છે અને અનેક ક્ષેત્રોની અંદર જનકભાઈની જેમ, રવિન્દ્રની જેમ, પ્રફુલ્લભાઈની જેમ, નાનુ બાપાની જેમ અનેક ક્ષેત્રોમાં તેઓ કામ કરતા આવ્યા છે. એ ઉપરાંત એક સ્માઇલ પ્લીઝ નામે પણ એક હાસ્ય પ્રધાન એવી નવલકથા તેઓ લખી ચૂક્યા છે અને એ પ્રકાશનને આવે છે. તો આ ઉપરાંત જનકે થોડીક વાત કરી એ રીતે કે એમણે જે અલગ અલગ પત્ર પત્રિકાઓમાં નિબંધો કે લેખો લખ્યા, કટાર રૂપે લખ્યા, તો એ દૈનિકોની યાદી જો આમાં જોઈએ તો સંદેશ, સ્ત્રી, જનસત્તા, જય હિન્દ, ગુજરાત ગાર્ડિયન અને બીજા પણ ઘણા. તો આ બધાની અંદર એમણે અલગ અલગ વિષયો ઉપર જીવન મંગળને લગતું કે મોટિવેશનલ કે છે જનક તે રીતે તેને લગતું, સંસારના જે આપણા પાત્રો છે જુદા જુદા, પિતા પુત્ર કે માતા અને પુત્ર કે મા અને દીકરી, સાસુ અને વહુ, તો એને લગતા પણ એમણે પત્રના રૂપની અંદર લલિત ગદ્યનું એક સારો નમૂનો ગણાય. તો એવી રીતે એમણે ઘણા લેખો અને ઘણા લેખોના પુસ્તકો એમણે કર્યા છે. અને દીકરી મારી દોસ્ત એ પુસ્તકનું હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ ભાષાંતર થયું છે. તો આ રીતે એ દીકરીને લગતા આપણે ત્યાં ઘણા સંપાદનો થયા છે, પણ એ અલગ અલગ લેખકોના અલગ વ્યક્તિગત એવા સંવેદનો હોય છે. ત્યારે આની અંદર એક માં પોતે જ પોતાની દીકરી, એટલે દુનિયાભરની માઓ દુનિયાભરની દીકરીઓને લખે અને એની અંદર જે જુદા જુદો વર્ણપટ સંવેદનો આવે, તો એ બધું એમણે એની અંદર કરેલું છે. તો આ રીતે એમણે પછી એમના દીકરાઓ પણ છે, તો દીકરાએ ફરિયાદ કરી કે તમે દીકરી માટે લખો તો અમારા માટે કેમ નથી લખતા? તો દીકરાને માટે એણે લખ્યું તો કે દીકરો વાલનું સરનામું, આ નામનું એક પુસ્તક એમણે કરેલું છે. તો આ રીતે એમણે જે અલગ અલગ ક્ષેત્રોની અંદર કામ કર્યું છે. આ એનો એક આછો ચિતાર છે. ઓરિસ્સાની અંદર ભુવનેશ્વર પાસે પારાદીપની અંદર એ રહે છે. એમના પતિદેવ પણ લેખક છે, વાર્તાઓ લખે છે, હરીશભાઈ, અને ત્યાં અધિકારી છે. તો ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર એ વસે છે, પણ એ જાણે સ્થૂળ રીતે ત્યાં છે, પણ સંવેદનોની રીતે કે વિચારની રીતે તો એ ગુજરાતમાં છે. ઇન્ટરનેટ, ફેસબુક, વોટ્સએપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, આ બધા તમામ જે આપણા પ્રત્યાયનના સાધનો છે, તો એ બધાની રીતે અહીંયા એટલા બધા એમના ચાહકો છે દરેક શહેરની અંદર, એટલા બધાની જોડે વાતચીતથી કે આવા ફેસબુક ને એનાથી કોન્ટેક્ટમાં રહે છે અને સતત બનતા બનાવો, સાહિત્ય જગતના પણ બનાવો બનતા હોય તેને માટે કે એવી ગતિવિધિઓથી પરિચિત રહે છે, પોતે પોતાની રીતે સર્જન કરે છે. બાકી એકલતા આવા અજાણ્યા મુલકની અંદર અને ત્યાં તો બધા અલગ અલગ પ્રાંતના લોકો આવેલા હોય, તો એવી કોલોનીની અંદર રહીને, ટાઉનશીપમાં રહીને એ એકલા ત્યાં એ કામ કરે છે અને ત્યાં
ગુજરાતી ભાષા કે ગુજરાતી ભાષાનું પ્રિન્ટિંગ કે એવા મુશ્કેલી પડે તો બધું એનું કામકાજ ઈમેલથી થાય. બધા મેગેઝિનોને જે મોકલવાનું હોય બધું તો તે પણ બધું ઈમેલથી મોકલે. કતારો પણ મોકલવાની હોય, મેટર તે પણ ઈમેલથી મોકલે. તો આ રીતે એ એક કે બીજી રીતે આપણા સર્જાતા સાહિત્યના સંપર્કમાં છે, સર્જન કાર્યમાં પણ પ્રવૃત્ત છે, સંવૈધાનિક રીતે પણ લોકો આપણા બધા જે સાહિત્યકારો છે એના પણ એ સંપર્કમાં રહે છે. તો આ રીતે એ પૂરેપૂરા એકદમ આમ કહેવાય કે એકલતા પણ એ એકે એક એની જાગૃતિની પણ આવા કામની અંદર એનો સદુપયોગ કરે છે અને સાર્થક એનું આખું જીવન બનાવી રહ્યા છે. તો આવી રીતે એના સંતાનો અમેરિકા છે તો અમેરિકામાં પણ જાય, અમદાવાદની અંદર પણ એમના એ છે બધા સગાવાલા તો અમદાવાદમાં જાય, આણંદમાં જાય, જામનગરમાં જાય, પોરબંદરમાં જાય, મુંબઈ જાય. એટલે આ રીતે એક જીવંત અને એકદમ સૌમ્ય, એકદમ લાગણી ભર્યું વ્યક્તિત્વ ધરાવનાર એવા નીલમબેન અહીંયા થોડા દિવસ પહેલા કહ્યું કે આવવાનું નહીં છું, એટલે પછી કે રોકાવાની પણ છું થોડા દિવસ. એટલે એ રીતે એનો લાભ લેવાનું વિચારાયું અને આજે શક્ય બને છે. તો એ હજુ એનું વાર્તાનું પઠન કે એના પોતાની બધી વાત સર્જક સંદર્ભે એ બધી પણ કરશે એવી આશા છે. તેઓ અહીંયા નવો ફ્લેટ શોધીને અહીંયા સેટલ થવાનું પણ વિચારે છે. તો એ આપણો એક વધારે લાભ અહીંયા મળતો રહેશે એવી આશા. અને અત્યારે આમ જાણે એટલા બધા આપણા પોતાના ન લાગતા હોય પણ પછી આપણા પોતાના બની જાય એવી આપણા બધાની શુભેચ્છાઓ હોય, અભિલાષા હોય. તો એ નીલમબેન ફરીથી અહીંયા એનું સ્વાગત કરું છું. તેઓ નીલમબેનનું પુસ્તકથી સ્વાગત કરે. એટલે આમ નીલમબેન ને ગદ્યમાં વધારે રસ છે, વાર્તા, નવલકથા અને ખાસ તો પત્ર સ્વરૂપે સાહિત્ય સર્જનમાં પણ ઘણો બધો રસ છે. નીલમબેનને વિનંતી કે તો આવે, વાર્તાનું પઠન કરે, એમની સર્જન પ્રક્રિયા વિશે થોડી વાતો કરે. જો સમય હશે તો આપણે પ્રશ્નોત્તરી પણ કરીશું. નીલમબેન થોડીક વાત કરું. આમ તો હું માનું છું કે વાર્તા જ મારી સાચી ઓળખ છે. એટલે ઓકે, પેલા આમ તો મોટા ભાગનું બકુલેશભાઈએ કહી દીધું છે એટલે મારે બહુ જાજુ કહેવાનું નથી રહેતું, છતાં થોડીક વાત પેલા કરીશ. આદરણીય શ્રી નાનું બાપા, શ્રી રવિન્દ્રભાઈ, શ્રી જનકભાઈ, બકુલેશભાઈ અને સામે ઉપસ્થિત સર્વ મહાનુભાવોને સૌપ્રથમ મારા આદરપૂર્વક વંદન કરું છું. આજે અહીં નાનું બાપા, જનકભાઈ, રવિન્દ્રભાઈ વગેરે જેવા સમર્થ શબ્દ સ્વામીઓ મારી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે શું બોલું હું? એક નાનું અમથું ટીપું વિશાળ સમુદ્ર પાસે જાય ત્યારે તે શું બોલી શકે, શું અનુભવે? આ ક્ષણે હું એવું જ કશુંક અનુભવી રહી છું. એ ટીપું તો ફક્ત મૌન રહીને વંદન જ કરી શકે ને. ગૌરાંગભાઈની એક મજાની પંક્તિ યાદ આવે છે. ખુલ્લા હૃદયના દ્વાર ઉમળ કોઈ જોઈશે, ખુલ્લા હૃદયના દ્વાર ઉમળ કોઈ જોઈશે, મોટું મકાન દોસ્ત ઉતારો નહીં બને, મોટું મકાન દોસ્ત ઉતારો નહીં બને. અને મને કહેવા દો, સુરતમાં મને હૃદયના ખુલ્લા દ્વાર અને દિલનો ઉમળકો બંને મળ્યા છે. સલામ સુરતને, સલામ આપ સૌને. સુરત તો કવિઓ અને લેખકોથી ઉભરાતું મજાનું શહેર છે. કેટલા બધા કવિઓ જેને હું કદી રૂબરૂ મળી નથી અને છતાં તે દરેકને તેમના નામથી અને તેમના કામથી ચોક્કસપણે ઓળખું છું. આજે તેમાંના અમુક ઘણાને મળવાની તક શ્રી જનકભાઈ અને શ્રી બકુલેશભાઈને લીધે મળી, તેથી તે બંનેનો ખાસ આભાર માનતા આનંદ અનુભવું છું. આજે શું બોલું? મનમાં એક મીઠી મૂંઝવણ સાથે થોડા વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. સામાન્ય રીતે હું ગદ્ય લખું છું, પરંતુ કવિતા મારો પ્રથમ પ્રેમ. વચ્ચે એકાદ વર્ષ અમદાવાદમાં હતી ત્યારે ઘણીવાર મોર્નિંગ વોકમાં નૈનાબેન જાની સાથે બગીચામાં જતી. તેમના સત્સંગનો, મિત્રતાનો, સ્નેહનો લાભ મળતો. કાવ્ય પ્રત્યેનો મારો પ્રેમ જોઈને નૈનાબેને એકવાર કહ્યું
કે કવિશ્રી પાસેથી છંદ શીખવા હોય, ગઝલ સાંભળવી હોય તો ઘેર આવી જા. રાજેન્દ્ર શુક્લનું નામ તો બહુ મોટું, આપણે તો રાજી રાજી સીધી પહોંચી ગઈ તેમને ઘેર. સાવ જ નવો નિશાળ્યો, સીધા યુનિવર્સિટીના ડીનને પકડે ને એવો ઘાટ થયો. રાજેન્દ્રભાઈ શુક્લએ તો સરળતાથી ને સ્નેહથી આવકારી. થોડી વાતચીત પછી કવિશ્રીએ કહ્યું કે કોઈ પણ કવિની એકાદ પંક્તિ બોલો. આમ સાચું કહું તો કાવ્યની અનેક પંક્તિઓ મને મોઢે હોય જ. રાજેન્દ્રભાઈની પોતાની પણ અનેક રચનાઓ મને મોઢે યાદ જ હતી. પરંતુ તે દિવસે રાજેન્દ્રભાઈ સામે એક નાની સખી લાઈન, એકાદ પંક્તિ પણ યાદ તો આવી શકે. લાખ પ્રયત્ન પછી પણ ન જ બોલી શકે. બિલકુલ બ્લેન્ક, જાણે કવિતા શબ્દ જિંદગીમાં પહેલી વાર ન સાંભળ્યો હોય. શરમથી માથું નીચું કરી બેસી રહી. કક્કો શીખવા માટે કઈ સીધું કુલપતિ પાસે ન જવાય એ ભૂલતું ભાન થયું. જોકે કવિશ્રીએ તો પૂરી ઉદારતાથી, તેમની સ્વભાવગત સરળતાથી આંખો બંધ કરી પૂરા 1 કલાક સુધી છંદ વિશે સમજાવ્યું. હું મંત્રમુગ્ધની જેમ સમાધિની અવસ્થામાં હતી કે પછી બિલકુલ બાઘી બની ગઈ હતી એ આજે સમજાયું નથી. રાજેન્દ્રભાઈનો ધીર ગંભીર ઘેઘુર અવાજ મારી ભીતર ગુંજતો રહ્યો. તે દિવસે પણ હું શબ્દ વિહોણી હતી અને આજે પણ કદાચ કંઈક એવી જ સ્થિતિ છે. કેમ કે વિશાળ સાગર સમક્ષ એક બુંદને પોતાની કેફિયત રજૂ કરવી એ કઈ સહેલી તો નથી જ ને. અને છતાં એક વાત કહીશ, એ નાનું અમથું બુંદ જ્યારે સાગરમાં ભળે અને સાગર એનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે ત્યારે સ્વીકૃતિનો એ આનંદ, એમાં ટપકા રૂપે પણ ભળ્યાનો આનંદ જરૂર અનુભવે. આ ક્ષણે આજે હું કોઈક એવા જ આનંદનો અનુભવ કરી રહી છું. આ સાગરમાં ભળવાની ઝંખના અને એની નાની એવી શરૂઆત 14-15 વર્ષની વયે સાવ અચાનક રીતે થયેલી. વાત કંઈક આવી હતી કે મારી મોટી બહેનના લગ્ન હતા. મનમાં વિચાર આવ્યો કે મારે મારા તરફથી કશીક અલગ ગિફ્ટ આપવી છે. શું આપવું એ વિચારતા થયું કે એકાદ નાનકડું કાવ્ય લખીને બહેનના નામે ક્યાંક છપાય એવું કશું કરું તો. કવિતા લખાઈ અને સ્ત્રી સાપ્તાહિકમાં મોકલી અને છપાઈ પણ ખરી બહેનના નામ સાથે. ઘરમાં બધા ખુશ થયા. પછી સગાઓમાંથી 2-4 જણાએ ફરમાઈશ કરી કે અમને પણ આવી જ ગિફ્ટ જોઈએ. મને પણ શરૂઆતનો રોમાંચ અને ઉત્સાહ હતો. કાકી, મામી, મમ્મી, બેન બધાના નામે કશું લખ્યું, છપાયું પણ ખરું. પરંતુ ઘણી વખત એવું થતું કે રચનાઓ સાભાર પરત આવતી ત્યારે મારી ઉપર આક્ષેપ થતો કે મેં એમના નામે કેમ સારું ન લખ્યું. આવું અવારનવાર થતું રહ્યું. સગાઓને ખોટું લાગતું રહ્યું. હું કંટાળતી રહી. થોડા સમય પછી પહેલી વાર મારા નામે એક વાર્તા અખંડાનંદમાં મોકલી અને તે છપાણી. ત્યારે ફરીથી ફરિયાદ આવી, અમારા નામે કેમ ન મોકલી, હવેથી ધ્યાન રાખજે. અને હા, એનો પુરસ્કાર મળે ને એ તું તારે રાખજે, અમારે તો ફક્ત નામ આવે ને એટલે ભયો ભયો. પુરસ્કારના 10 રૂપિયા મારે રાખવા એવી ઉદારતા સગાઓએ દર્શાવી. મારાથી એ ઉદારતા સહન ન થઈ અને લખવાના નામ ઉપર મેં ચોકડી મારી. ન રહે બાસ ન વજે બાંસુરી. લખવાનું તો બંધ કરી દીધું, પરંતુ વાંચવાનો શોખ ગાંડપણની હદે અકબંધ હતો. ક્યારેક બહુ મન થાય ત્યારે ડાયરીઓ પણ ભરાતી રહેતી. લગ્ન પછી મીઠાપુર હાઈસ્કૂલમાં ભણાવતી વખતે વિજ્ઞાન શિક્ષક હોવા છતાં સાહિત્યના મારા રસના લીધે 10મા ધોરણમાં ગુજરાતી કાવ્યો ભણાવવાની શરૂઆત કરી. મને મનગમતી જવાબદારી સોંપાઈ. એ સમયે એક શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત રેડિયો પર થોડા કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. સૌથી પહેલી કવિતા શ્રી બકરંદ દવેની ગમતું મળે તો અલ્યા, ગુજ્જે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ, આકાશવાણી રાજકોટ પરથી સમજાવી. આમ કાવ્ય પ્રેમ વિકસતો રહ્યો. પરંતુ પ્રશ્ન ત્યાં આવ્યો કે સ્કૂલના અને ક્લબના કાર્યક્રમો માટે કાવ્યની નહીં પરંતુ નાટકો અને નિબંધો એ બધાની અવારનવાર જરૂર પડતી. ત્યારે શોધવા જવાને બદલે જરૂરિયાત મુજબ લખી નાખતી. વચ્ચે વચ્ચે અખંડાનંદ, સ્ત્રી, સંદેશ, જનકલ્યાણ વગેરેમાં વાર્તાઓ મોકલતી રહી, પરંતુ વર્ષમાં માત્ર 1-2 જ. આ સમય દરમિયાન જરૂરિયાતને લીધે 30 જેટલા બાળ નાટકો લખાયા અને ભજવાયા. વર્ષો સુધી આ કામ ચાલ્યું. ત્યારબાદ એમાંથી થોડાક પસંદ કરી અને બાળ નાટકનું પહેલું પુસ્તક 2006માં છપાયું. એને અકાદમીનું ઇનામ મળ્યું એટલે ઉત્સાહ વધ્યો. કામ ચાલુ રહ્યું. કલકત્તાની એકલતા, બંને બાળકો પરદેશમાં, પતિદેવ એના કામમાં વ્યસ્ત. એવા સમયે એ એકલતાને રળિયામણા એકાંતમાં પલટાવી શકી આ લેખન યાત્રાથી. ગુજરાતી બ્લોગ બનાવ્યો પરમ સમીપે, જેના આજે 3.5 લાખથી વધારે વાચકો છે. અને અમેરિકાની આવન જવન થતી રહી. પેનનો સાથ છૂટ્યો અને લેપટોપની આંગળી પકડી અને ઈમેલની મદદથી દૂર રહીને પણ કોલમો સ્ત્રીમાં, જનસત્તામાં, સંદેશમાં, ગુજરાત ગાર્ડિયનમાં ઘણા બધામાં ચાલુ રહી. અખંડાનંદ, નવનીત સમર્પણ, ઉદ્દેશ, પરબ, શબ્દસૃષ્ટિ, અભિયાન, ચિત્રલેખા વગેરેમાં વાર્તાઓ છપાતી રહી. જનસત્તામાં પહેલી વાર હપ્તાવાર નવલકથા લખી અને એ પછી દિવ્ય ભાસ્કર ગોલ્ડના આમંત્રણથી 3 લઘુ નવલ લખાઈ. અમેરિકા હોમ, બંગાળ હોમ કે ઓરિસ્સામાં લખવાનું ચાલુ થયા પછી મોટે ભાગે ગુજરાતથી દૂર જ રહેવાનું થયું છે.
પરંતુ શબ્દો સાથેનો નાતો જળવાઈ શક્યો છે એનો આનંદ છે. આજે કુલ 12 પુસ્તકો છપાઈ ચૂક્યા છે. 6 પુસ્તકો અત્યારે પ્રેસમાં છે અને ત્રણ પુસ્તકોને અકાદમી અને પરિષદના એવોર્ડ પણ મળી ચૂક્યા છે. એનો આનંદ સ્વાભાવિક રીતે જ છે. સાગરમાં ભળવાની આ કથા એક નાના અમથા ટીપાની કથા. મારી આ શબ્દયાત્રામાં અનેક પરિચિત કે અપરિચિત લોકોનો એક કે બીજી રીતે સહકાર મળતો રહ્યો છે. સૌ પ્રથમ આભાર હું દરેક કવિ મિત્રનો માનવાનું એટલા માટે પસંદ કરું કેમ કે અનેક કવિઓની જાણ સાથે કે જાણ બહાર પણ તેમની પંક્તિઓ મારા લખાણમાં હું છૂટથી વાપરતી રહી છું. રવિન્દ્રભાઈની પણ ઘણી બધી પંક્તિઓ વાપરી છે. કિરણસિંહભાઈ, ગૌરંગભાઈ, ઘણા બધાની પંક્તિઓ વાપરું છું. મોટે ભાગે નામ સાથે, પણ ક્યારેક એવું પણ બન્યું છે કે મારી જૂની પંક્તિમાં પંક્તિ તો હોય ડાયરીમાં પણ કવિનું નામ ન હોય, ત્યારે કોઈ કવિ એવો આભાર સાથે ઉપયોગ કર્યો છે. એ દરેક કવિઓને હૃદયપૂર્વકના વંદન. એક ખાસ વાત કે છેલ્લા 2 વર્ષથી વિચારતા હતા કે રિટાયર્ડ થયા પછી સેટલ ક્યાં થવું. વિકલ્પમાં 2 નામ હતા, અમદાવાદ અને સુરત. પસંદગી અઘરી લાગતી હતી. ઘણા બધા મિત્રો સાથે વાત કરી, ઘણાના અભિપ્રાય પણ પૂછ્યા, પણ મોટા ભાગના મિત્રોએ કહ્યું કે ખાસ કોઈ અમદાવાદનું કારણ ન હોય ને અને લાઈફ માંડવી હોય ને તો સુરત જ પસંદ કરાય. પછી ભારતીબેન રાણે સાથે મળી અને ભારતીબેને અમદાવાદ અને સુરતના પ્લસ અને માઇનસ પોઈન્ટ મને મુકાવતા ગયા ફોનમાં કે તું એક બાજુ અમદાવાદ લખ, એક બાજુ સુરત લખ. અને ભારતીબેન રાણે મને સમજાવતા ગયા અને મને કહેતા આનંદ થાય છે કે એમાં સુરત જીતી ગયું અને દિવાળી પછી સુરત શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. જિંદગીમાં પહેલી જ વખત આ સુરત આવી છું. સુરતમાં કોઈ સગાવાલા પણ નથી અને છતાં મને એમ થાય છે કે મારા આટલા બધા સગાવાલાઓ છે, એટલે સુરતમાં આવવાનું નક્કી કરું છું. અને આશા છે કે આજે જેવો સહકાર મળ્યો એવો હંમેશા મળતો રહેશે. આજે સુરતને આપ સૌને મળ્યા બાદ આ નિર્ણય વધારે પાકો બન્યો છે અને 6 મહિના અમેરિકા અને 6 મહિના સુરતની આવન જાવન ચાલુ રહેશે. પણ મિત્રો, દિલના દ્વાર આજની જેમ હંમેશા માટે ખુલ્લા રાખશો ને? થેન્ક યુ. એક વાર્તા સાંભળવી છે ને? એક વાર્તા વાંચું છું કે કદાચ વાર્તા જ મારી સાચી ઓળખ બની શકે. વાર્તાનું નામ છે એક ઓર ધરતીકંપ. એક ઓર ધરતીકંપ, જે નવનીત સમર્પણમાં છપાયેલી હતી અને અરુણાબેન જાડેજાની બહુ પ્રિય વાર્તા છે. એણે 100 વાર્તાનું છેલ્લે ગુજરાતીની 10 વર્ષની 100 વાર્તાનું સંપાદન કર્યું છે. એમાં આ વાર્તા એણે લીધી છે એમ મને જણાવ્યું છે કે મારી સૌથી પ્રિય વાર્તા, અરુણાબેનની સૌથી પ્રિય વાર્તા છે અને નવનીત સમર્પણમાં છપાયેલી છે. શીર્ષક છે એક ઓર ધરતીકંપ. શૈલને થયું પોતે આ સ્ત્રીને સચિને ક્યારેય સમજી નહીં શકે. સ્ત્રીને સમજવી અઘરી છે એવું તેણે સાંભળ્યું હતું, પરંતુ એવા કોઈ અનુભવની તક મળી નહોતી. જોકે સચિને સમજવાની પોતાની જરૂર પણ ક્યાં છે? સચી સાથે તેનો સંબંધ શું? માત્ર પ્રોફેશનલ જ ને. સચી તેની પ્રિય હતી અને પોતે સચીનો બોસ હતો. બસ આટલું જ. પણ ના, આટલું જ હોત. પણ ના, આટલું જ હોત તો કોઈ સવાલ જ ક્યાં હતો? એનાથી આગળ પણ કશું હતું, ચોક્કસ હતું, જેનો અહેસાસ તેને અવારનવાર થતો, પરંતુ સમજી શકાતું નહીં. શા માટે? આખરે શા માટે આ સ્ત્રી તેની આટલી બધી અંગત કાળજી લે છે? પોતે જમ્યો કે નહીં, આજે દવા બરાબર લીધી હતી કે નહીં, શિગાર વધારે તો નથી પીધી ને? સચીને બધી વાતની ફિકર ને તેને બધી જાણ હોય જ. ક્યારેક તો પોતે તેનો બોસ છે એ ભૂલીને પોતાને ધમકાવી નાખતા પણ ક્યાં આંચકાતી હતી. સચીને સમજવાનો પ્રયત્ન વ્યર્થ જતો. કયા અધિકારથી આ સ્ત્રી પોતાને આમ ખખડાવે છે અને પોતે પણ પાછો મૂર્ખની જેમ બધું સાંભળી લે છે? જોકે ક્યારેક ધમકાવી ને સચી જ મૌન બની જતી. સોરી સર, હું વધુ પડતું બોલી ગઈ. પણ બસ. અને આ પણની આસપાસ કંઈક ચોક્કસ હતું જે પોતે પામી નહોતો શકતો. અને પોતાને ધમકાવી નાખ્યા પછી સચીની વિશાળ પાણીદાર આંખોમાં 2 બૂંદનો અહેસાસ કેમ થતો હતો? સચી દેખાવે સારી હતી, પરંતુ અસાધારણ સુંદર કહેવાય એવી તો નહીં જ. સુંદર સ્ત્રીઓ તેણે ક્યાં ઓછી જોઈ હતી, પરંતુ આજ સુધી કોઈ તેના મનને સ્પર્શી શક્યું નહોતું. સચીના અસ્તિત્વમાં એક લય હતો. ચહેરા પર એક અસાધારણ ચમક, એક આંતરિક સૌંદર્યની અનુભૂતિ સચીમાં પોતે કેમ મહેસૂસ કરી રહ્યો હતો. તેના અવાજમાં એક મીઠાશ હતી. આ મીઠાશ ક્યારેક પરિચિત કેમ લાગતી હતી? ક્યાંક કશુંક સ્પર્શતું હતું, પરંતુ શું? એનો જવાબ તેને કોણ આપે? અને એનો જવાબ કઈ સચીની સુંદરતા તો નહોતી જ. તેની ઓફિસમાં સચીથી રૂપાળી અનેક યુવતીઓ ક્યાં નહોતી, અને સચી તો યુવતી પણ ક્યાં હતી? પોતાને 40 થવા આવ્યા હતા અને સચી તો પોતા કરતા પણ 2 વર્ષ મોટી હતી.
અન્ય પુરુષોની જેમ આ ઉંમરે સેકન્ડ ઇનિંગ રમવાના તેની કોઈ અભરખા નહોતા. જોકે તે તો ફર્સ્ટ ઇનિંગ જ ક્યાં રમી શક્યો હતો. હંમેશા સફેદ આખીબાઈના શર્ટમાં તેનું વ્યક્તિત્વ નીકળી રહેતું. આવડી મોટી કંપનીનો સીઈઓ હોવા છતાં તેના વર્તનમાં રૂઆબની કોઈ છાંટ નહોતી. સ્ટાફમાં બધાને તેને માટે આદર હતો, સન્માન હતું. છોકરીઓ તેની ઓફિસમાં નિસંકોચપણે કામ કરી શકતી. તેના ચારિત્ર માટે કોઈને બેમત નહોતો. તેને લીધે ઓફિસમાં એક તંદુરસ્ત વાતાવરણ હતું. પણ આ સચિનની વાત કંઈક અલગ હતી. શું અલગ? બસ એ જ નહોતું સમજાતું. આ ગયા શનિવારની જ વાત લો ને. પોતાને એક અગત્યની મીટિંગમાં જવાનું હતું. સચી પણ તેની પીએ તરીકે સાથે હતી. થોડું મોડું થઈ ગયું હોવાથી તેણે ડ્રાઈવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું અને સચીનો મિજાજ છટક્યો હતો. આટલી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. 2-5 મિનિટ મોડું થશે ને તો કશું લૂંટાઈ જવાનું નથી. પોતાને ધમકાવી તેણે ડ્રાઈવરને સ્પીડ ન વધારવાની સૂચના આપી દીધી હતી. સહી લકડાયો. શું સમજે છે તેના મનમાં? આજે તો કેવું જ પડશે. આવી દાદાગીરી તે ન જ ચલાવી લે. તેણે સચી સામે જોયું અને હંમેશની માફક ફરી એકવાર મૌન. શબ્દો બહાર ન નીકળી શક્યા. કયા અધિકારે આ સ્ત્રી, હું તેનો બોસ હોવા છતાં મારી પર રોફ જમાવે છે? એના અવાજમાં શું છે કે પોતે આ મૌન બનીને સાંભળી લે છે? એને અવગણી કેમ નથી શકાતી? જોકે સચીના દરેક ગુસ્સાની પાછળ પોતાના માટેની સચીની કાળજી તે અનુભવી શકતો. કદાચ તેથી જ આ સંવેદના તેને મૌન કરી દેતી. કામમાં સચી પણ તેની જેમ પરફેક્ટ હતી અને બીજી કોઈ વાતમાં તે ક્યારેય દખલગીરી કરતી નહીં. અને સચી કે રોજ આવું નહોતી કરતી. મોટે ભાગે તો તે શાંત જ રહેતી. કામ સિવાય તેને કોઈ વાતમાં નિષ્પત નહોતી. ફક્ત પોતાની સાથે જ શા માટે? સચીના કુટુંબમાં બીજું કોઈ નહોતું. તે એકલી જ રહેતી હતી અને પોતાની અંગત વાત કરવી તેને ક્યારેય ગમતી નહીં. કોઈ પૂછે તો પણ ટાળી દેતી. સામાન્ય રીતે તે ઓછા બોલી અને શાંત હતી. શૈલ પણ જીવનમાં તદ્દન એકાકી હતો. વર્ષો પહેલાના ધરતીકંપે તેની જિંદગી તબાહ કરી નાખી હતી. તેના આખા કુટુંબમાંથી તે એક જ બચવા પામ્યો હતો. જીવનના એકાકીપણાને ભૂલવા માટે કે પછી ખાલીપણાને ભરવા માટે તેણે કામનો આશરો લીધો હતો. કામ કામ અને કામ. બસ તે હંમેશા ભરચક કામમાં ડૂબેલો રહેતો. મોડી રાત સુધી ફાઇલોમાં ખોવાયેલો રહેતો અને રાત્રે થાકીને સીધો ઊંઘના આગોશમાં સમય વહેતો રહ્યો હતો. પણ કાળે જાણે હમણાં કરવટ લીધી હતી. પહેલી વાર તેના મનમાં તેની જાણ બહાર સચી માટે એક છાનું આકર્ષણ જાગ્યું હતું. સચી તેને ધમકાવતી તો તે અંદરથી ખુશ કેમ થતી હતી તે સમજાતું નહોતું, પણ તેને ગમતું હતું. કોઈક તો એવું છે જે તેના પર આમ રોક કરી શકે છે. બાકી આમ તો હવે કોઈ હકથી ખકડાવવાળું ક્યાં રહ્યું હતું? રોજ રોજ સચી તરફનું આકર્ષણ વધતું જતું હતું. સચી જાણે તેના પર સત્તા ચલાવતી હતી અને પોતે તેમાં ઓગળતો જતો હતો. ધરતીકંપના એક ઝાટકાએ તેના સ્વજનોને જૂઠવી લીધા હતા અને તેની સંવેદનાને ઊંચી બનાવી દીધી હતી. લગ્ન કરવાનો કે પોતાના એકાકીપણાને ટાળવાનો કોઈ વિચાર તેને આજ સુધી આવ્યો નહોતો. મિત્રોએ ઘણા પ્રયત્ન કરી જોયા હતા, પરંતુ અંદરની બધી સંવેદનાઓ થીજી ગઈ હતી. પરંતુ હમણાં મનની મોસમ બદલાઈ રહી હતી કે શું? થીજેલી સંવેદનાઓ વર્ષો પછી ઓગળતી હતી. લાગણીઓનું આ વાવાઝોડું ક્યાંકથી પ્રગટીને તેને ઝગઝોરી રહ્યું હતું. સચી તેના જીવનમાં એક ઉલઝન બનીને આવી હતી કે શું? એક ખડભડાટ શૈલના અંતરમાં મચ્યો હતો. આ આકર્ષણને ખાડી શકાય તેમ નહોતું. હવે શું કરવું? દિલની વાત તેને કરવી કે નહીં? તેના મનમાં શું હશે? તેને કેવું લાગશે? પોતા માટે સચીને લાગણી તો છે જ. એ વાત સચીનું એક એક વર્તન તેને કહેતું હતું. બની શકે સચીના મનમાં પણ કદાચ આવી કોઈ વાત હોય. નહીતર કોઈ સ્ત્રી આમ પોતાના બોસને બિંદાસપણે થોડી ધમકાવી શકે. પરંતુ તે સ્ત્રી હતી અને પોતે તેનો બોસ હતો, તેથી કદાચ પહેલ ન કરી શકતી હોય કે પછી પોતે પહેલ કરે એવી પ્રતીક્ષામાં હતી. તો પછી પોતે જ પહેલ કરવી જોઈએ. એટલી જ તેના મનમાં શું છે એની તો જાણ થાય. વિચારોના વમણમાં અટવાયેલ શૈલ આજે એક પછી એક શિગારના ધુમાડા છોડતો ગયો. નવી શિગાર સળગાવવા જતા ખલાસ થઈ ગઈ. તેણે બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને શિગારનું પેકેટ લાવવા કહ્યું. પટાવાળો મૌન બની ઉભો રહ્યો. સંભળાયું નહીં? સર. પટાવાળો જરા તોથાયો. શું છે? કોઈ પ્રોબ્લેમ છે? કોઈ રજા છે? જોઈએ છીએ. પેલા સિગાર લઈ આવ, પછી તારા પ્રોબ્લેમની વાત કરજે. ના સર, એવું કંઈ નથી. પણ તો પછી આ પણ શું છે? આજે શું લપ માંડી છે? શૈલના અવાજમાં થોડો ગુસ્સો બન્યો. સર, સચી મેડમે વધારે સિગાર લાવવાની મનાઈ કરી છે. મને કહ્યું છે કે સાહેબ મગાવે તો પણ ના પાડી દેવાની. થોથવાતા અવાજે હિંમત કરી પટાવાળાએ કહી જ દીધું. શૈલ એક મિનિટ મૌન. જા, મેડમને મોકલ. પટાવાળો પોતે છૂટ્યો હોય તેમ હાસ અનુભવતો ભાગ્યો. હવે સાહેબ જાણે ને મેડમ જાણે. 2 મિનિટમાં સચી હાજર થઈ. યસ સર, મારી સિગાર લાવવાની પટાવાળાને મેં ના પાડી હતી. વચ્ચે જ સચીએ કહ્યું. પૂછી શકું શા માટે? સિગાર હેલ્થ માટે નુકસાનકારક છે એ તમે ન જાણતા હોય એવું હું નથી માનતી. મારી હેલ્થની ચિંતા હું કરીશ, તમારે કરવાની જરૂર નથી. શૈલથી જરા ઊંચા અવાજે બોલાઈ ગયું.
ક્યારેક કરવી પડે. કોઈ જાતે ન કરતું હોય ને ત્યારે બીજાએ ચિંતા કરવી પડે. વોટ ડુ યુ મીન? તમને એવો અધિકાર કોણે આપ્યો? કેટલાક અધિકારની રાહ જોવાતી નથી. એટલે સહેજ ઠંડો પડતો જતો હતો. એ તમને નહીં સમજાય તો તમે સમજાવો. સમજાવવાની કોઈ જરૂર મને નથી જણાતી. કઈ સચી ઓફિસની બહાર નીકળવા ગઈ. ત્યાં વીજળીની ત્વરાથી સહેજ અચાનક ઊભો થઈ ગયો. આ તક ચૂકવા જેવી નથી. સચી, પ્લીઝ વેઇટ. આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. સોરી, I don't want to hear anything regarding cigar. No argue please. And this is my final decision. બોલતા બોલતા સચી અચાનક અટકી. પોતે આ શું બોલી ગઈ? તેના બોસનો ફાઇનલ ડિસિઝન લેવા વળી તે વળી કોણ? સચી પાસે આવી સહેજ એકી ટસે તેની સામે જોઈ રહ્યો. સચી મૌન બની નીચું જોઈ ગઈ. સોરી, મને ડિસિઝન લેવાનો કોઈ હક નથી. હું વધારે પડતી પોઝિટિવ. અને સચી બહાર નીકળવા ગઈ. સહેજ તેની આડે ઊભો રહી ગયો. ના ના સચી, હું ઈચ્છું છું કે જિંદગીભર તમે મારા બધા ડિસિઝન લો. એટલે ન સમજાયું? સચીએ નકારમાં ડોક હલાવી. સચી, મારી લાઈફમાં હું તમને આવકારું છું હંમેશ માટે. આઈ વોન્ટ યુ ટુ બી માય લાઈફ પાર્ટનર. આઈ લાઈક યુ. ઇનફેક્ટ આઈ થિંક આઈ લવ યુ. એકી શ્વાસે સહેજ બોલી ગયો અને પ્રત્યાઘાત માટે સચી તરફ જોઈ રહ્યો. સચી ધ્રુજી ઉઠી. પોતે આ શું સાંભળી રહી છે? એકાદ મિનિટ મૌન અને સચીની જોરદાર થપ્પડ ગઈ સૈલના ગાલને ચમચમાવી રહી. સચીની આંખમાં આંસુ છલક્યા અને સૈલ કશું બોલે કશું સમજે તે પહેલા લગભગ દોડતી તે ઓફિસની બહાર નીકળી ગઈ. સૈલ ગાલ પંપાડતો એકલો ઊભો રહી ગયો. આ શું થઈ ગયું? આવી તીવ્ર પ્રતિક્રિયા કેમ? આવું બની જ કેમ શકે? ના પાડવાનો તેને પૂરો હક હતો, પણ આ રીતે? મેં કે તેની છેડતી કરી હતી? જો તેને મારે માટે જરાય ફિલિંગ્સ નહોતી તો પછી કયા હક દાવે તે આજ સુધી મારા પર રોફ જમાવી રહી હતી? સમજે છે શું તેના મનમાં? હું કે આલતુ ફાલતુ વ્યક્તિ છું? ધૂંધવાતા સૈલે ગુસ્સામાં જોશથી બેલ મારી દોડીને આવેલ પટાવાળાને ખીજાઈને મોટેથી સિગારના 2 પેકેટ લાવવાનું કહ્યું. સમય વર્તી પટાવાળો દોડ્યો. સિગારની ધુમ્રસેરમાં તાકતો સૈલ એકલો ન જાણે શું એ વગડતો રહ્યો. તબિયત સારી નથી કહી વહેલી ઘેર આવી ગયેલી સચી એકલી ક્યાંય સુધી રડતી રહી. સૈલની આવી હિંમત! પોતાની લાગણીનો આવો અર્થ કાઢ્યો? કોઈ સ્મૃતિઓ યુગોની પીડા લઈ કાચની તેણી કરચ બનીને તેના સમગ્ર અસ્તિત્વને ચૂપતી રહી છે. આખી રાત તેના આંસુ તકિયાને ભીંજવતા રહ્યા અને ધૂંધળી બનેલી આંખો સામે કદી ન વિસરાયેલું અંતરમાં થીજી ગયેલું વર્ષો પહેલાનું એક દ્રશ્ય. અચાનક આવી પડેલ ધરતીકંપનો એક જોરદાર આંચકો અને નાનકડા પુત્રને સ્તનપાન કરાવતી પોતે આખી ક્યાં ગરકાવ થઈ ગઈ હતી તેની સમજણ નહોતી પડી. કેટલી વાર પછી પોતાની આંખ ખુલી હશે તેનું ભાન પણ ક્યાં થાય એમ હતું. નિતાંત અંધકારમાં તેનો હાથ નાનક માસૂમ પુત્રને શોધવા ચારે તરફ ફરતો હતો. પગમાંથી લોહી નીકળતું હતું. આખા શરીરમાં ભયંકર વેદના. ચીસો સાંભળવા વાળું પણ ત્યાં કોઈ ક્યાં હતું? તે ક્યાં હતી? સ્થળ કાળની કોઈ ગતાગમ નહીં. અસ્તિત્વ હતું તો ફક્ત આઘાતનું, ભયાનકતાનું, ગભરામણનું, ડરનું. પરિસ્થિતિને સમજવાનો, સ્વીકારવાનો પ્રયત્ન પણ ક્યાં આસાન હતો. અને છતાં તેના સ્વજનો, પતિ, માસૂમ પુત્રનો ખ્યાલ આવતા તે અચાનક બેબાકડી થઈ ઉઠી. અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા વધી રહ્યો, પણ ન જાણે કેટલીય વાર તે એમ જ સૂનમૂન પડી રહી. પીડાના, અસહ્ય વેદનાના ઉથારમાં ક્ષણો વીતી, કલાકો વીત્યા, પછી યુગો. અચાનક ક્યાંકથી કોઈના કણસવાના અવાજે તેને ચોંકાવી દીધી. આસપાસ કશું દેખાય તેમ નહોતું. જોકે ધીમે ધીમે અંધકારથી આંખો ટેવાતી જતી હતી. ઊભા થવાય તેવી કોઈ શક્યતા નહોતી. આખું શરીર તૂટતું હતું. છાતીમાં વેદના જાગી હતી. દૂધ ઉભરાતું હતું. પણ કોઈ નાનકડા 2 હોઠ કેમ? એક અસહ્ય વેદનાનો અંબાર. તે થોડી વાર ફરીથી એમ જ પડી રહી. કોઈના કણસવાનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. હવે પોતે રહી ન શકી. અવાજની દિશામાં તે ધીમે ધીમે ઘસડાઈ. પોતાની જેમ કોઈ અભાગી અહીં ફસાયું લાગે છે. અંધકારને ફંફોસતા તેના હાથને અચાનક કોઈનો સ્પર્શ થતા તે ચોંકી. ઝાંખા અંધકારમાં સ્પષ્ટ તો કશું ન દેખાયું, પણ કદાચ કોઈ હતભાગી યુવક ફસાયો હતો અને બેભાન થઈને પડ્યો હતો. પોતાની બધી વેદના ભૂલી તેણે યુવકને ઢંઢોળવા પ્રયત્ન કર્યો, પણ કોઈ જવાબ મળ્યો નહીં. યુવકના ગળામાંથી પાણીનો કોઈ અસ્ફુટ અવાજ નીકળતો હતો. કદાચ યુવકનું ગળું સુકાયું હતું, પણ એ પાણી ક્યાંથી લાવે? યુવક બેભાન લાગતો હતો. શું કરવું? શું કરી શકે તે? યુવકનો કણસાટ વધતો જતો હતો. હજુ પણ તે બેભાન જ હતો.
તો સચીની પોતાની વેદના પણ ક્યાં ઓછી હતી. છાતીમાં ભાર વધતો જતો હતો. શરીરની પીડા વધારે હતી કે મનની? યુવક હવે જાણે તરફડિયા મારી રહ્યો હતો. સચીએ ધીમેથી તેના શરીર પર, માથા પર હાથ ફેરવ્યો. તેને પોતાના શિશુના ઉંકારા સંભળાયા કે શું? માતૃત્વ જાગી ઉઠ્યું. આ અજાણ બેભાન યુવક પણ કોઈનો લાલ હશે ને? શું કરી શકે તે? છાતીમાં વેદના વધતી જતી હતી. પોતાના કપડા ભીના ભીના અનુભવાયા. કશું વિચારી શકવાની ક્ષમતા ક્યાં બચી હતી? ધીમેથી તેનો એક હાથ પોતાના સ્તન પર દબાયો. દૂધની ધાર થઈ. બીજા હાથે અંધકારમાં યુવકનું મોં શોધાયું અને તેના ખુલ્લા ઓઠમાં તે અમૃત ધીમે ધીમે રેડાયું. થોડી વાર તો કશું ફાવ્યું નહીં, પણ ધીમે ધીમે આ આખી પ્રક્રિયા રિપીટ થતી રહી. હવે ત્યાં કોઈ યુવક નહોતો. ત્યાં હતી માત્ર એક માં અને એક શિશુ. યુવક ક્યારેક થોડી ક્ષણો માટે ભાનમાં આવતો અને કશું પૂછવા માંગતો, પરંતુ કશો જવાબ મળે તે પહેલા ફરીથી તે ભાન ગુમાવી બેસતો. એક માં અને એક શિશુ મોત સામે ઝઝૂમતા રહ્યા. યુગો વીતી ગયા કે પછી સમય થંભી ગયો હતો. અચાનક કોઈ એક ક્ષણે પ્રકાશનો એક પુંજ તેમના પર ફેંકાયો. યસ, અહીં કોઈ બચ્ચું હોય તેવું લાગે છે. પછી તો બધું ઝપાટાભેર થયું. કાટમાળ ખસેડાયો. પૂરા 3 દિવસ અહીં વીતી ચૂક્યા હતા. તેની ખબર તો પાછળથી પડી હતી. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેની નજર તે યુવક તરફ પડી. યુવકે તેને જોઈ કે નહીં એ સમજાય તે પહેલા તો તેમને હોસ્પિટલે લઈ જવાયા. અને હવે સચીની બધી લિમિટ પૂરી થઈ હતી. તે ચેતના ગુમાવી બેઠી હતી. હોસ્પિટલમાં જે દિવસે ભાન આવ્યું ત્યારે જાણ થવા પામી હતી કે તેનું બાળક અને તેનો પતિ કુદરતની આ કારવી થપાટમાં ઘુમાઈ ગયા હતા. અને હવે તે એકલી હતી, સાવ એકલી. અને તેના જેવી અભાગી, તેના જેવા અભાગ્યોની સંખ્યા કઈ નાની સૂની નહોતી. એ ખબર તો છાપાઓમાં ઉઘરાતી દાસ્તાન વાંચીને જ તેને પડી. પોતાની વ્યથા કે કોથા કોને કહે? પેલા યુવકના પણ કશા સમાચાર નહોતા. અને જિંદગીએ એક નવો યુટર્ન લીધો. તેના પિતા હજુ હયાત હતા. પુત્રીને આગળ ભણાવી. તેમને હતું કે સમય જતાં મનના રોજાશે અને ફરીથી પુત્રીની જિંદગી વસી શકશે. પણ તે અરમાન પૂરા થાય તે પહેલા જ કાળે તેમને ઉપર બોલાવી લીધા અને સચી ફરીવાર એકલી પડી. આ કંપનીમાં તેની નોકરી મળી ત્યારે ધરતી કંપની વાતને તો વર્ષો વીતી ચૂક્યા હતા. અને પોતાના બોસની ઓળખાણ જ્યારે તેને કરવામાં આવી ત્યારે તે ચોંકી ઉઠી. આ બરાબર ન જોયેલો ચહેરો તે ક્યારેય ભૂલી નથી. પોતાના માનસ સંતાનને તે કેમ ભૂલી શકે? પોતાની છાતીનું દૂધ જેને વાત્સલ્યથી પીવડાવ્યું હતું તે અહીં આ રીતે મળી જશે તેવી તો કલ્પના પણ કેમ આવે? અને 10 વર્ષથી છાતીમાં ધરબાઈ રહેલી મમતા ફરી એકવાર સજીવન થઈ ઉઠી. આ કઈ બોસ થોડો હતો. આ તો પોતાનું સંતાન જેને તે ધરતીકંપમાં ગુમાવી બેઠી હતી. તેના અંતરમાં અધિકારની, મમતાની શરમાણી ફરીથી વહેતી રહી. રાત એમ જ સરતી રહી. સવારે ઉઠી ત્યારે મન થોડું શાંત થયું હતું. એમાં શૈલનો શું વાંક? તેને તો પોતાની જોઈ પણ ક્યાં હતી? તે તો બેભાન હતો. તેને કેમ ખબર પડે પોતાની આ લાગણીની? કે વર્ષોથી એક માં એક અજાણ્યા યુવકને શિશુ સ્વરૂપે અંદર સંઘરીને બેઠી હતી. આજે એક માનું તેના માતૃત્વનું અપમાન થયું હતું. તેના ખ્યાલે તીવ્ર પ્રતિક્રિયા રૂપે તેનાથી શૈલને એક તમાચો. પરંતુ તેમાં શૈલનો દોષ કાઢી શકાય તેમ નહોતું. નિયતિ સિવાય કોને દોષ આપી શકાય? અને તેની પાસે તો ભલભલા લાચાર. હવે ના, આ મૌન રહી હવે નહીં ચાલે. શૈલને સાચું કારણ જાણવાનો પૂરો હક છે. આ બાજુ ઓફિસમાં શૈલનું મન પણ ધીમે ધીમે શાંત થયું હતું. તે 2 દિવસથી સચીની પ્રતીક્ષા કરતો રહ્યો હતો. પોતે સચીની માફી માંગી લેશે. કદાચ પોતે સચીને સમજવામાં ભૂલ કરી હશે. ત્રીજા દિવસે ન જાણે કેમ શૈલથી રહેવાયું નહીં. તે સચીને ઘેર આવી ચડ્યો. સચી ચોંકી ઉઠી. શું બોલવું તે સમજાયું નહીં. થોડી મૌન ક્ષણો પછી શૈલે શરૂઆત કરી. સોરી સચિન, મારા વર્તનથી તમને ખરાબ લાગ્યું, પણ મેં ફક્ત મારી લાગણી જ રજૂ કરી હતી. તમે સીધી રીતે ઇનકાર કરી શક્યા હોત, પણ તેને બદલે તમે... ખેર, મને લાગે છે કે મેં તમને સમજવામાં ભૂલ કરી છે. શૈલ વાક્ય પૂરું ન કરી શક્યો. તેનો અવાજ રૂંધાયો. પ્લીઝ સચિન, મારા વિશે કોઈ ગેરસમજ ન કરતા. ફોરગેટ એવરીથિંગ. અને કાલથી ઓફિસે આવવાનું ચાલુ કરશો ને? બીજી વાર મારા તરફથી આવી કોઈ ભૂલ નહીં થાય. જોકે એકાદ મૌન ક્ષણ પછી તેનાથી રહેવાયું નહીં અને ધીમેથી ઉભે રહ્યો. તમે મારી સાથે જે હકથી, તેથી જ કદાચ મારી ગેરસમજ. આગળ બોલી ન શકાયું. હજી સચિનની મૌનની દિવાલ તૂટી નહીં. સચિન, પ્લીઝ કંઈક બોલો. હું એવો ખરાબ માણસ નથી. શૈલ? સરને બદલે શૈલ? શૈલને આશ્ચર્ય થયું. તેને સચી સામે જોયું. હા શૈલ, તમને યાદ છે વર્ષો પહેલા અહીં ધરતીકંપ આવેલો? એ કેમ ભૂલી શકાય? તેણે તો મને અનાથ બનાવ્યો હતો અને આજ સુધી હું એમાંથી બહાર નથી નીકળી શક્યો.
તમે એમાંથી કઈ રીતે બચી ગયા? પૂરી જાણ તો નથી, પરંતુ કોઈ ભલી સ્ત્રીએ પોતાનું દૂધ પીવડાવીને મને જીવતદાન આપેલ એવો આછો પાતળો ખ્યાલ. એ સ્ત્રી કોણ હતી એની તમને ક્યારેય જાણ થઈ? ના, હકીકતે મેં તેને શોધવાનો પ્રયાસ પણ કરેલો, પણ એ સમય જ એવો હતો કે આવી કેટલીય ઘટના બની હશે, અમુક પ્રકાશમાં આવી હશે અને અમુક નહીં આવી હોય. અને મેં તો તે સ્ત્રીનો ચહેરો પણ ક્યાં જોયો હતો, તો બેભાન અવસ્થામાં જ હતો. એ સ્ત્રીની જાણ થાય તો તેના પગ ધોઈને પૂછું, તે તો મારી જીવનદાતા, મારી માતા સમાન. પણ આ બધી વાત અત્યારે? સેલ થોડો ગૂંચવાઈ ગયો. તમારે તે સ્ત્રીનો ચહેરો જોવો છે? તમે ઓળખો છો તેને? બરાબર ઓળખો છો. ઓહ, ડેફિનેટલી, તે તો મારી માતા સમાન કહેવાય. તેને મળીને મને આનંદ થશે. એક મિનિટ કઈ. સચી અંદર ગઈ. પાછી આવી ત્યારે તેના હાથમાં એક અરીસો હતો. સેલ સામે અરીસો ધરતા તેણે કહ્યું, દેખાય છે આમાં તે સ્ત્રીનો ચહેરો? ઓળખાય છે? અરીસામાં સચીનું પ્રતિબિંબ તેની સામે. સૈન સ્તબ્ધ. ફરી એકવાર તેના જીવનમાં ધરતીકંપ. થેન્ક યુ. આશા છે કે વાર્તા ગમી હશે. થેન્ક યુ. કુશળ વાર્તાકાર જે છેલ્લે અરીસો લાવે છે ને પ્રતિબિંબ બતાવે છે, એટલે એક સરસ મજાની વાર્તા, થોડીક લાંબી હોવા છતાં આપણને ગમે. થોડાક પ્રશ્નો પૂછીશું, કોઈ પાસે સમય પણ છે, એટલે હું તમને પ્રશ્ન પૂછું કે આપણા વાર્તાઓ કોઈને કોઈ એકાદ નાનકડા અનુભવ પરથી લખાતી હોય, તમે વાર્તાની માંડણી કઈ રીતે કરો છો? સાવ સાચું કહું તો ક્યારેક એકાદ કંઈક ઝબકાર, કંઈક એવું કંઈક દેખાઈ જાય અને એકાદ ઝબકાર જેવું થાય અને મનમાં એ ઘણા વખત સુધી કોઈ ઘૂંટાતું રહે અને પછી લખવા બેસું ત્યારે ઘણી વખત એમ આખી વાર્તા પણ વિચારી હોય કે એન્ડ કંઈક આવો આપીશ, પણ જ્યારે લખીને ઉઠું ત્યારે એન્ડ કંઈક બદલાઈ ગયો હોય એવું ઘણી બધી વખત થયું છે. એટલે બાકી તો ખબર નથી કે હું શું કરું છું, પણ લખાતું જાય છે એની જાતે એવું ક્યારેક લાગે છે. હું એક સવાલ પૂછું. વાર્તા આટલી બધી લાંબી હોય તો એને કલાત્મકતાને વાંધો આવે કે કેમ? એક વાત. બીજું, નાના નાના પ્રસંગોને બહુ લંબાવવાથી વાર્તા તત્વમાં વાંધો આવે કે કેમ? હું તો એટલી સમર્થ વિવેચક નથી. એનો જવાબ મને લાગે છે કે રવિન્દ્રભાઈ કે જનકભાઈ વધારે સારી રીતે આપી શકે. એટલે એનો જવાબ હું આશા રાખું કે રવિન્દ્રભાઈ આપી શકશે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જેટલું સોસરું કહેવાય એટલું જો આપણે નક્કી કરીએ તો બિનજરૂરી લંબાણ આપોઆપ ઘટી જાય. આ વાર્તા વિશે હું પછી બોલવાનો હતો, પણ હવે કહું થોડું. અને હું માનું છું કે નીલમબેન એને બહુ રાઈટ સ્પિરિટમાં લેશે. નવનીત સમર્પણમાં છપાયેલી છે એટલે પણ એક ગુણવત્તા એની આપણે આપોઆપ મનમાં નક્કી થતી હોય. આખી વાર્તાનું કેન્દ્ર બિંદુ આ છે કે એક ઘટના ધરતીકંપની અને બે વ્યક્તિ માટે એ જુદા પરિણામો આપે છે. એકને કુટુંબ ગુમાવવાનું થાય છે અને બીજીને પુત્ર મેળવવાનું થાય છે. તો આ ધરતીકંપની ઘટનાને બહુ ન ચગાવીને આ જે બે પાસાઓ એકબીજાની વિરુદ્ધ જતા અને જીવનના મર્મને ખોલી આપતા, એ જે રીતે આવ્યું એ આખી એક વાત એ નવનીત સમર્પણમાં વાર્તા છપાવવા માટેનું કારણ છે. મને વાર્તા જેમ તમને લાગી મને પણ વાર્તા લાંબી લાગી. અને લંબાણનું કારણ એ છે કે પુનરાવર્તન વાતોનું, વાક્યોનું એ થોડુંક ટાળી શકાય. નીલમબેનની એક પેટર્ન તમને આ વાર્તામાંથી પકડાઈ હશે અને મેં બીજી વાંચી છે એમાં પણ પકડાઈ છે. વાર્તામાંની કવિતામાં પણ તે કે એ પણ અથવા પરંતુ લાવીને છોડી દે છે વાત. એ તમે માર્ક કર્યું છે. આ વાર્તામાં એકથી વધારે વખત આવે છે.
હવે પણ અને પરંતુ પણથી વાત છૂટી ગઈ, પછી તરત બીજું વાક્ય પણથી જ શરૂ થાય છે. એ તમે છપાયેલું જુઓ તમને ખ્યાલ આવશે. એટલે આ બે પણ વચ્ચે એવો કોઈ સંબંધ સ્થાપવાની જરૂર નથી, એક પણ જ પૂરતું છે. એવી જ રીતના પરંતુ માટે પણ. એટલે શબ્દોની થોડીક કાળજી, એના વપરાશની થોડીક ચિંતા, થોડીક કરકસર જો એમાં આવે તો વાર્તા વધારે વેધક બને. એટલે એનો પ્લોટ સારો હોય, એને કારણે આપોઆપ જે વાર્તા આપણને ગમે. આ વાર્તા ન ગમવાનું કોઈ કારણ નથી. ઓછી ગમવાના કારણો હોઈ શકે, અને તેમાં મને કેટલાક પ્રસંગો, જેમ કે લગભગ વાર્તા પૂરી થવાની છે એવી આપણી એક છાપ ઊભી થાય, થપ્પડ મારી અને ચાલી ગઈ. પછી આ આખું રહસ્ય ખોલવા માટે ફરી એક બીજી વાર્તા કરવી પડી. આ બે વચ્ચે સંકલનના પ્રશ્નો છે. આ વાર્તાની રચના થોડીક જુદી રીતે થઈ હોત તો એક આનું આ સ્ત્રીનું જે રીતના અધિકારપૂર્વક એના બોસ પરનું આક્રમણ છે, એ બોસને સમજાતું નથી પણ પેલી તો જાણે છે, એને ખબર છે. તો એણે વાર્તામાં વચ્ચે વચ્ચે ક્યાંક એના સંકેતો મૂક્યા હોત તો આખી ઘટના ફરી પાછી શરૂ કરવાની જરૂર પડી ના હોત. અને ધરતીકંપનો સંદર્ભ પેલા માણસના મનમાં તો આવ્યો જ છે, એને એનું કુટુંબ ગુમાવ્યું છે. એટલે એ ધરતીકંપના રેફરન્સમાં થોડાક સંકેતોથી આખી વાતને જો મુકાઈ હોત તો વાર્તા વધારે એ સુઘડ રૂપે એ પ્રગટ થઈ હોત. પણ જેવી છે તેવી આપણે એન્જોય કરી શકીએ છીએ. આજે આપણે ચિંતા કરીએ છીએ તે કલાત્મકતાને કારણે. વાચકોને આ પ્રશ્નો ક્યારેય થવાના નથી. એને ગમી ગયું તો ગમી ગયું, એનો વાંક નથી. અને નીલમબેન એને માટે લખે છે, આ પણ હકીકત છે. પણ જો આપણે કળાની રીતે થોડુંક વિચારતા હોઈએ અને જેટલા વિચાર છે તેને આ પ્રશ્નો થશે. અને હું માનું છું કે વાર્તા એ કળા સ્વરૂપ છે, તો લેખિકાની ફરજ બને જ છે કે એને વાર્તા કળા રૂપ પામે એની ચિંતા કરવી. મને લાગે છે કે આટલો ખુલાસો પૂરો. આપણે વાત કરી રવિન્દ્રે કે વાચકોને અમુક પ્રકારના પ્રશ્નો નથી થવાના અને સર્જકને થાય. તો એ તત્વને જો આગળ જરાક આપણે વધારીએ, હું જિજ્ઞાસાવશ પૂછું છું કે કલાકારની અંદર એક જાતની સજ્જતા અપેક્ષિત છે. આ લેવલ પર આપણે જ્યારે સર્જકોની વાત કરીએ ત્યારે એક સજ્જતાની અપેક્ષા છે. હવે એક પ્રશ્ન તો એવો થાય, બાલિશ લાગે કે એ સજ્જતા કેવી રીતે મળે અથવા તો પામી શકાય. નંબર 1. બીજી વાત કે મારું આવું માનવું છે, નિરીક્ષણ છે, કદાચ ખોટું પણ હોય, પણ જે લોકો એક જાતના ઇમ્પલ્સથી લખે છે, જે લોકો ધોધમાર ધોધબંધ ખૂબ લખે છે, તો એની અંદર જે વિપુલ લેખન કરે છે તો એ લોકોએ આવી કલાકીય જેને સૂઝ કહેવાય, સજ્જતા કહેવાય, એ કેવી રીતે પામવી? આ એક વાત. અને પહેલી વાત, સજ્જતા કેવી રીતે મેળવવી? બહુ સાદો દાખલો આપીને કહું તો, મારે ડાક્ટર થવું છે તો MBBSના ચોપડા વાંચવાના. આ સજ્જતા. મારે જે કંઈ કરવું છે એને વિશેની ગંભીરતાથી એના અભ્યાસની મારી તૈયારી હોય તો એ સજ્જતા મેળવવાનું એક કારણ બને. એટલે વિપુલ અભ્યાસ. આ એક. જે બહુ લખે છે અને અનેક રીતે સ્પર્શવા માંગે છે, એ કળાની બહુ ચિંતા કરતો નથી. એને તો પોતાનો માલ ખપે છે, વધારે ને વધારે વેચાય, એને માટે જે કંઈ પણ કરવું પડે તે કોશિશ કરશે. એમાં છતાં એમ બને કે એની પોતાની
આખી માનસિકતા જે રીતે ઘડી હોય કે અપવાદ રૂપે એ વધારે તમને સર્જનાત્મક લાગે એવી કૃતિઓ આપી. અને મુનશી એનું ઉત્તમ ઉદાહરણ છે. મુનશીએ ઘણું લખ્યું છે. એમાં તમારે પછી કાંટછાટ કરી દેવાની. એ તો તમને ઢગલો આપી દેશે, કબાટ ભરીને ચોપડા આપી દેશે. તમારે નક્કી કરી દેવાનું કે આત્મકથા વાંચવી છે કે નવલકથા વાંચવી છે. અને જે આત્મકથા વાંચે છે તેમ કહે છે કે મેં નવલકથા વાંચી છે. તો આ પ્રકારનું એક લેખક જે સૌથી વધારે લખવા માંગે છે લખતો જ જાય છે. એની એ ચિંતા નથી કે મારું કોણ વાંચશે અથવા કેટલા વાંચશે અથવા કયા પ્રકારના લોકો વાંચશે. એને તો લખવું એકમાત્ર કારણ છે. એટલું જ છે એના મનમાં કે આ વધારે વધારે લખવાનું જે વાચકોને કારણે બને છે એ વાચકો ઘટે નહીં. ચંદ્રકાંત બક્ષી એ સૌથી વધારે લખવા માટે જાણીતા છે. હવે એને શરૂઆત બહુ સરસ રીતે કરી. વાર્તા નવલકથા એને જે રીતે મૂકી તો જે પૂર્વ બક્ષી છે એની કોઈ પણ કલાકારને ગરજ રહેશે, પણ ઉત્તર બક્ષીની ચિંતા કોઈ ભાગ્યે જ કરશે. અને આપણે જાણીએ છીએ કે ઉત્તર બક્ષી અત્યારે ટક્યા નથી. જે અત્યારે ચાલે છે તે પૂર્વ બક્ષી જ ચાલે છે. એટલે સમય એનો ઉત્તમ જવાબ છે અને તે તારવી આપે છે કે ભાઈ આમાં બધું ધરતીકંપ આવ્યા પછી પણ કંઈ બચે એવું છે તો બચે એવું છે કે આટલું આટલું આટલું, અને બાકીનું લોકો જ ભૂલી જાય છે અને લોકો ભૂલાવી પણ દે છે. તો એ રીતના આપણે વિચારવાનું રહે. કદાચ નીલમબેન કલકત્તામાં પણ રહ્યા હોય, બંગાળીઓ વિશે અને ઓરિસ્સામાં રહેવાને કારણે ત્યાંના લોકોના તમારા સર્જન ઉપરનો કોઈ પ્રભાવ કરો? બંગાળમાં 7 વર્ષ રહી છું અને ઓરિસ્સામાં આજે 6ઠું વર્ષ છે, એટલે ટૂંકમાં 13 વર્ષ એ બાજુ રહી છું. બંગાળીઓમાં મેં એક વસ્તુ ખાસ મેં જોઈ છે કે એનો મને કદાચ ગુજરાતીઓ, હું ગુજરાતી છું છતાંય કહું છું કે ગુજરાતીઓમાં કદાચ મને એટલો સાહિત્ય માટેનો પ્રેમ નથી દેખાડો જે મેં બંગાળમાં અનુભવ્યો છે. એટલું બધું એ લોકોના સાવ સામાન્ય માણસને પણ તમે એના બંગાળીના સારા લેખકો આમ મોઢે હોય જ ને એના વિશે એક આટલી નાની સરખી ટીકા પણ એ લોકો સહન નથી કરી શકતા. જરાય ટીકા કરીએ એટલે એ લોકો આમાર રવિ બાબુ આમાર, એટલું બધું સેન્સિટિવ હોય છે એ લોકો. આપણે અહીંયા કોઈ પણ મોટા લેખક વિશે તમે ગમે તેમ બોલો, કોઈ સાંભળી લેશે, કોઈ એમને કે હો અમારા ભગવતી કુમાર વિશે નહીં બોલતા, અમારા આના વિશે નહીં બોલતા. એવું મેં અહીંયા નથી જોયું. ત્યાં મેં એ વસ્તુ હંમેશા બંગાળમાં ખાસ એ તફાવત મને હંમેશા દેખાણો છે. એનો પ્રભાવ તો ન કહી શકાય, પણ બંગાળી વાર્તાઓ ઘણી બધી વાંચી છે. બંગાળી નથી વાંચી શકતી, સોરી, ટ્રાન્સલેશન જ વાંચ્યા છે. બંગાળી ને ઓડિયાની સારી વાર્તાઓ એ બધું ઘણું વાંચ્યું છે. અને ઓડિયામાં પણ ઓરિસ્સામાં પણ એના સારા સારા લેખકો માટે લોકોને જે આદર અને જે પ્રેમ છે એ કદાચ મને અહીંયા નથી. ગુજરાતી લેખકો માટે એટલો આપણા જ ગુજરાતીઓમાં નથી એટલો આદર. આપણે એટલો આદરથી એની ટીકા કરતા આપણે સારામાં સારા લેખકની ટીકા એ બિંદાસથી કરીએ છીએ. આપણે સહને આપણા કોઈ લેખક વિશે કોઈ ગમે તેમ બોલે તો આપણે સહને કરી લઈએ, સાંભળીએ લઈએ. એ લોકો એ નથી સાંભળતા. એટલે દરેકના ઘરમાં મેં સાવ બુક્સ વિના ન હોય એવું બનતું જ નથી. એ લોકો મહિને ગરીબ વ્યક્તિ હશે એ પણ અમુક રકમ ફાળવે છે પુસ્તકો ખરીદવા માટે, અને ચોખ્ખું એ લોકો કહે છે કે અમે કપડાં માગીને નથી પહેરતા અને પુસ્તકો માગીને નથી વાંચતા. એટલે એ વસ્તુ મેં હંમેશા ત્યાં જોઈ છે. એ લોકોનો પ્રેમ, પુસ્તક પ્રેમ, કે ખરેખર એ લોકો પાસે જેટલી શક્તિ હોય, જેટલું આર્થિક રીતે જેટલું પોસાતું હોય એટલું, પણ બુક્સ તો ખરીદવી જ જોઈએ. મહિને 1 વખત 2 વખત બુક્સ ખરીદવી જ જોઈએ. 1 બુક ખરીદે, 2 બુક ખરીદે, જેવી જેની ક્ષમતા. જે આપણે અહીંયા સામાન્ય રીતે બુકમાં શું ખરીદે, બુક તો માગીને વાંચી શકાય. એટલે એ આપણી અહીંની મેન્ટાલિટી છે અને ત્યાં એ મેન્ટાલિટી, એ મને બહુ જ ગમ્યું છે ત્યાંના સાહિત્યનું. કે ત્યાં રવિન્દ્ર બાબુ વિશે તમે એક શબ્દ બોલી ન શકો, એક ટીકા કરી ન શકો. રવિન્દ્ર બાબુ જ નહીં, કોઈ પણ સારા લેખક વિશે તમે ત્યાં એની ટીકા ન કરી શકો. એ લોકો સહન જ ન કરી શકો, મારવા સુધી પહોંચી જાય એ લોકો. એ મેં હંમેશા ત્યાં માર્ક કર્યું છે. અને મને ત્યાંનો કલ્ચરનો ઘણો બધો લાભ મળ્યો છે અને ઘણું બધું અંદર ઉતર્યું છે. એ લોકોના સમાજની, એ લોકોની રહેણી કરણી ઘણું બધું જોવાને જાણવા મળ્યું છે. પણ ઓરિસ્સામાં જે પછાતપણું ને જે જોયું છે એનોય થોડો અફસોસ થાય છે કે પછાત રાજ્ય છે ઓરિસ્સા. તો એક નાનકડી ખાલી વાત કરું કે એક વખત ઘરમાં કામવાળી કામ કરતી હોય, બરાબર,
અને મારા મિસ્ટર બહારથી આવ્યા, હું મારું કંઈક લખતી હતી એટલે હું કંઈ ઊભી ન થઈ અને મારું કામ કરતી હતી એમ કરતી રહી. એને અંદર જઈને જાતે જઈને પાણી પીધું ને અંદર એના રૂમમાં વહી ગયા. હું લખતી હોઉં ત્યારે કોઈ મને ડિસ્ટર્બ કરે નહીં, કે વાંચતી હોઉં તો એવું ન કરે. બીજે દિવસે કામવાળી આવીને મને પહેલો ક્વેશ્ચન એ પૂછ્યો, કલ આપકે સ્વામી ને કિતના મારા આપકો? मैं पहला तो मैंने समझा, मैं क्यों, मैं क्यों के तो कल मैंने देखा साहब आए और आप तो खड़ी भी नहीं हुई, आप अपना काम करती रही, साहब की ओर देखा भी नहीं, साहब ने खुद किचन में जाके पानी पिया तो साहब ने किसना मारा. તો આવો જે ત્યાંની જે છે એટલે મને એટલું બધું ફીલ થયું. પછી તો હસવામાં આવે એને વાત કાઢી નાખી. મારા મિસ્ટરે કહ્યું કે તારે એમ કેવું હતું ને કે મેં સ્વામીને એક માર્યો તો સ્વામી મને માર્યો તો સ્વામી બે પડો. એટલે આ તો ઠીક હસવાની વાત થઈ, પણ એ લોકો બંગાળી આજે ઓરિસ્સાની સ્ત્રીઓ હકીકતે એના સ્વામીનાથનો માર ખાય છે. અને હું ક્યારેક કહું કે તું શું કામ એને માર ખાજ, આટલું બધું ઢીમડું થઈ ગયું છે, આમાં ઠાકુર પો પાપ લાગે, એટલું બધું એ લોકોને પેલું છે. એટલે કલ્ચરનો ડિફરન્સ તો થોડો ઘણો રહેવાનો. એટલે મને ક્યારેક એમ થાય કે એને હું કંઈક સમજાવવા જઈશ તો અત્યારે અજ્ઞાનથી ખુશ છે, પણ પછી એને ખબર પડે કે આવું ન કરાય તો કદાચ કાલે દુઃખી પણ થાય. એટલે શિક્ષણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એવું કહેવાનો કોઈ અર્થ જ નથી એવું લાગે છે. ત્યાંની કલ્ચરનો ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. એક મિનિટ, મારે એક કહેવું છે કે એવું કેવું સાહિત્ય કે માણસને કેળવી નથી શક્યો, તેનો આપણે અભિમાન લઈએ. જે સાહિત્ય પ્રજાને કેળવી નથી તે સાહિત્યનો એ લોકો આટલો બધો અભિમાન લઈને ઘરમાં પુસ્તકો રાખે. અમે ઘરમાં પુસ્તકો નથી રાખતા છતાં અમારી કેપેસિટી એના કરતા વધારે છે, અમારો સંસ્કાર. એટલે સાહિત્ય પ્રજાને કેળવવાની છે એ બંગાળ અને બહાર ઓરિસ્સાએ નથી કેળવી. મારા એ બંગાળ અને ઓરિસ્સાના સાહિત્યકારો સામે આક્ષેપ છે કે તેમણે એમની પ્રજામાં બિલકુલ કંઈક સંસ્કાર નથી આપ્યા. આ બહુ મોટી ભારત દ્રષ્ટિએ ખામી છે. એ વખાણવાળા લેખકો હું માનતો પણ નથી. બરાબર છે 100% પણ ત્યાં એજ્યુકેશનની ખામી છે એટલે બની શકે. આપણે ગુજરાતીઓ તો ઘણા આગળ છીએ આ બાબતમાં, તો હું પોતે કબૂલ કરું છું. સાહિત્યનો ફાળો આમાં મને એવું લાગે છે કે બંગાળના કે માનો કે ઓરિસ્સાના લોકો એકદમ લાગણીશીલ છે, એકદમ ઉમળકાના, આવેગના, આવેશના માણસો છે. એટલે એ લોકોને માટે બે જ કલર છે, બ્લેક એન્ડ વ્હાઈટ. અને ખાસ કરીને આપણે વ્હાઈટની વાત કરીએ છીએ કે ભાઈ અમારા ઠાકોરા અથવા તો રવિન્દ્રનાથ કે આ તે વગેરે. આપણે ત્યાં પ્રમાણમાં લોકો અમુક તોફાન મસ્તી રમખાણ વખતે કદાચ પેલા થઈ જાય છે, પણ બેઝિકલી આપણે લોકો થોડા બુદ્ધિ પ્રધાન છીએ. બૌદ્ધિક પૂરેપૂરા પેલા અર્થમાં બૌદ્ધિક નહીં કહેવાય, પણ થોડુંક આપણે આપણું વાપરીએ છીએ. એટલે આપણે થોડીક તટસ્થતાથી ગોવર્ધન રામ એ જમાનાની અંદર આપણને ગમ્યા, આપણી સંસ્કૃતિની બધી વાત થઈ. પણ 25 વર્ષ પછી 50 વર્ષ પછી સુરેશ જોશી જ્યારે પશ્ચિમની કલાકીય આખી સમજથી એને તપાસે છે અને એને એવા નિરીક્ષણો મૂક્યા કે જે વસ્તુ આપણને ગમતી હતી કે ભાઈ એની અંદર આપણે સમાજ વ્યવસ્થાની વાત કરી છે, રાજકારણની વાત કરી છે વગેરે વગેરે, પણ આપણે એક નવી દ્રષ્ટિ આપી. કેવી રીતે આપી કે કલાના માપદંડથી એ કૃતિને આપણે તપાસીએ. તો એને થયું કે આ તો ચરબી વાળી કોઈક સ્ત્રી હોય, ખૂબ એકદમ સ્થૂળકાય, એનાથી ચાલી શકાતું ના હોય એવી સ્ત્રી ને જાણે જોતા હોઈએ એવી જાણે સરસ્વતી ચંદ્રના 4 ભાગની નવલકથા ને આપણે કહી શકીએ, કારણ કે એનું વાર્તાનું તત્વ કલાકીય શું એમાં છે. તો આ એક દ્રષ્ટિબિંદુ જે છે એ મને ખબર નથી કે એ બંગાળી લોકોની અંદર કે ત્યાંના વિવેચકોમાં આવ્યું છે કે કેમ, પણ આની અંદર મને એક એવી વસ્તુ લાગે, વાચન પ્રેમ પુસ્તક ખરીદવું કે એ બરાબર છે, જરૂરી છે, એ આપણે ત્યાં પ્રમાણમાં ઓછું છે, એ વાત પણ બરાબર છે. પણ જે એક કોઈક વસ્તુની પાછળ આપણે પડીએ, એને પગે લાગીએ કે એને ભક્તિ કરીએ, તો એ ભક્તિની અંદર આ એક તટસ્થતાથી તપાસવાની વસ્તુ
આપણે ગુમાવીએ છીએ એવું લાગે છે. એટલે એમાં કદાચ તમારો જવાબ છે. દરેક પ્રજાની ગુજરાતમાં ખાસિયત છે. બરાબર છે ભાઈ, પણ આજ બંગાળમાં નવરાત્રી ઉત્સવ વખતે જે સાહિત્યકારોની ને સાહિત્યની બોલબાલા થાય છે, ધાર્મિક ઉત્સવ છે, છતાં પણ સાહિત્યકારો અને ત્યાં જેમ દિવાળી અંકો આપણા બહાર પડે છે એવી રીતે સાહિત્યના બહુ મોટા વિશેષાંકો બહાર પડે છે. એટલે એક વસ્તુ છે, ગુજરાતીમાં પણ છે અને બંગાળમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે. મહારાષ્ટ્રના જે વાચકો છે તે શાકભાજી વાળા છે. તેંડુલકરના નાટકો આ શાકભાજી વેચવા વાળીઓ વાંચીને જતી હોય છે, એ જોવા જાય છે ત્યારે. પણ છતાં એ પણ એક થોડું મિડલ ક્લાસ તરફ જતું આખું તંત્ર છે. લગભગ બધા મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ, અપર ક્લાસ આમ જાય. જે બિલકુલ નીચેના થર પર રહે છે, જેના પર આપણે વાર્તાઓ કરીએ છીએ, જેના પર આપણે સાહિત્ય સર્જીએ છીએ, એ લોકો આ સાહિત્ય સુધી કદી પહોંચતા નથી. જે આપણો વિષય છે ને તે વાંચન માટે નથી, જે વર્ગ માટે આપણે લખીએ છીએ તે વર્ગ માટે. તો ગુજરાતીમાં પણ છે કે આપણે જેટલી દલિતોની કે પીડિતોની જેટલી વાર્તાઓ લખીએ છીએ, આપણે જેટલું બધું વાંચીએ છીએ, એ વાંચનારો વર્ગ એ લગભગ સજ્જ થયેલો વર્ગ છે. પણ જે ગરીબને માટે વાર્તા લખાય છે એ ગરીબ તો આ વાંચવા પામતો જ નથી. અને તેને કારણે બધી જ લગભગ ભાષાઓના બધા જ સાહિત્યકારોના પ્રકારોમાં જે બિલકુલ જમીનમાં દટાયેલા છે એવા લોકો એ આપણી વાર્તાનો, કવિતાનો વિષય બને છે. પણ એવા લોકોને આપણા સાહિત્યથી લાભ થતો હોય એવી કોઈ વ્યવસ્થા આપણી પાસે નથી. અને આ વ્યવસ્થા નથી એ મોટું એ દુઃખદ છે. નીલમબેન, રેગ્યુલર લખવાની કોલમને તમે દર વખતે વિષય વસ્તુ કેવી રીતે શોધો છો? કારણ કે સમયની અવધિમાં શોધવાનું જ હોય નવી વાર્તા. એ ક્યાંથી તમને મળે છે? જનરલી સંવેદના વધારે હોય છે તમારી વાર્તાઓ? સંવેદના જ વધારે હોય છે મારી વાર્તાઓ, કારણ કે હું પોતે જ આખી સંવેદનશીલ છું. એટલે બુદ્ધિથી જાજુ નથી વિચારતી, લાગણીથી જ વિચારવાનો સ્વભાવ પડી ગયો છે. અને લાગણીથી મને ભલભલા બેવકૂફ પણ બનાવી શકે છે, બુદ્ધિથી ન બનાવી શકે પણ લાગણીથી ચોક્કસ બનાવી શકે છે. અને સબ્જેક્ટમાં એવું છે કે અમુક કોલમમાં સબ્જેક્ટ આપેલો છે એ લોકોએ, અને અમુકમાં દાખલા તરીકે અત્તર ક્યારી ગુજરાત ગાર્ડિયનમાં દર રવિવારે આવે છે, તો એમાં અમારે સબ્જેક્ટ જાતે શોધવો પડે છે. એટલે 2.5 વર્ષથી ચાલુ છે, હજી સુધી તો સબ્જેક્ટ શોધવાની તકલીફ નથી પડતી. આગળ પડે તો ખબર નથી. બાકી બીજા બધામાં સંબંધ સેતુ છે કે સંદેશમાં વાત એક નાનકડી કરીને વાર્તા આવે છે, તો એ તો રોજ છાપાની વાર્તા આખી જુદા લેવલથી થોડીક લખાતી હોય છે, ને આ વાર્તા આખી જુદા લેવલથી લખાતી હોય છે. એટલે છાપાની વાર્તા શોધવામાં કંઈ બહુ એમાં ઘટનાનું જ મહત્વ હોય છે. એટલે એમાં ઘટનાનો લોપ કરવાની કે એમાં કંઈ બીજી કલા તત્વ ખાસ નથી હોતું. એટલે એમાં રોજબરોજના આપણી જીવનમાં જે ઘટના બને છે એને જ રજૂ કરવી પડે છે. એટલે એમાં કોઈ તકલીફ પડે એવું નથી હોતું. છાપાની કોલમમાં તકલીફ નથી પડતી. તમારું એક પુસ્તક છે સાસુ બહુ કોમ, sasubahu.com. એમાં એ કઈ રીતે આવ્યું અને કોના સબ્જેક્ટ પર લખાયું? મારા પોતાની વહુ જોડે. મારા દીકરાની જ્યારે સગાઈ થઈ, મારો દીકરો ડોક્ટર છે અને વહુ પણ ડોક્ટર છે, બંને MBBS સાથે કર્યું. અને રિઝલ્ટ આવ્યું તે દિવસે ખબર હતી કે દીકરો યુનિવર્સિટીમાં 2nd, 3rd આવ્યો હતો અને વહુ પણ ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. એટલે બેએ નક્કી કર્યું કે બપોરે 12 વાગે તું તારા પેરેન્ટ્સને વાત કરજે, હું મારા પેરેન્ટ્સને વાત કરીશ. અને નક્કી કર્યું. એટલે સગાઈ થઈ પછી પહેલે દિવસે મેં એને બેસાડી અને મારી પાસે બેસાડીને હકીકતે એને સમજાવી હતી કે બેટા તું આ ઘરમાં આવો છો મારા દીકરાને લીધે, હાર્દિકને લીધે. એટલે તું હાર્દિકને પ્રેમ કરો છો, હું હાર્દિકને પ્રેમ કરું છું. આપણા બે માટે હાર્દિક કોઈ હરીફાઈનું પાત્ર નથી કે હાર્દિક કોને વધારે પ્રેમ કરે છે. એટલે આપણી બે વચ્ચેનો સંબંધ ક્યારેય ઓલો ન થાય. તું ઈચ્છે કે હાર્દિક દુઃખી ન થાય, હું પણ ઈચ્છું છું કે હાર્દિક દુઃખી ન થાય. એટલે આપણા બે વચ્ચેનો પ્રેમ બેનપણી જેવો રહે. ક્યારેક કંઈક પણ વાંધો આવે તો તું મને નિખાલસતાથી કહી દેજે, મને પ્રોબ્લેમ થશે તો હું કહી દઈશ. પછી મને વિચાર આવ્યો અને ખાસ આ પુસ્તક લખવાનો વિચારનું બીજ હું એક વખત ભરૂચમાં વૃદ્ધાશ્રમમાં ગઈ હતી. અને વૃદ્ધાશ્રમમાં ગઈને ઘણા બધા પાસેથી ઘણી બધી વાતો સાંભળી. એટલે
મને થયું કે આ બધા દીકરાની વાત કરે કે દીકરોને સમજાવવો જોઈએ, એની બદલે વહુને જો સમજાવી શકાય તો વૃદ્ધાશ્રમની કોઈ દીકરો નથી માનતી કેટલી હદે પહોંચે સીધો માને વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી આવે, પણ વહુની જો ચડામણી હોય ને વહુનું ઓલું હોય રોજ સતત, તો એમાંથી છૂટવા. એટલે મને એમ થાય છે કે દીકરાને નહીં વહુને મનાવવી જોઈએ. જો સાસુ વહુ વચ્ચેનો સંબંધ સુધરે તો વૃદ્ધાશ્રમની સંખ્યામાં કદાચ ઘટાડો થાય. એવા કોઈ ઈરાદાથી મેં મારા પોતાને સાચા અનુભવો, મારા અને મારી વહુ વચ્ચેના સાચા અનુભવો જેમાં લખ્યા છે. એની સગાઈ 2 વર્ષ રહી હતી અને 2 વર્ષના સગાઈના ગાળામાં એના લગ્ન થયા ત્યાં સુધીનું મેં આખી સફર એમાં લખી, જેમાં વચ્ચેના પછી આજુબાજુના સાંભળેલા ઉદાહરણો ને બધું લેતી ગઈ છું. અને આ એક સંબંધ સુધારવાથી મને એમ થાય કે 1-2% પણ અસર થાય, 100% તો કોઈને નથી થવાની. ને મને આનંદ એ વાતનો છે કે આ વાંચ્યા પછી મને ઘણા બધા લોકોના ઈમેલ આવ્યા છે અને ઘણી બધી નવી છોકરીઓ જેની સગાઈ થઈ હતી, કોઈને છૂટા, એક લંડનની એક છોકરી છે જેને છૂટાછેડા લેવાતા, સાસુ સાથે વાંધો હતો અને મને ઈમેલ કર્યો અને પછી રોજ ફોન ઉપર અમે કન્સલ્ટેશન એનું ચાલુ હતું અને રોજ વાતો કરતા અલ્ટિમેટલી એના છૂટાછેડા અટકા કે સાસુને લીધે આજે ખુશ છે. એટલે એવા જે 2-3% અનુભવ થાય છે. એટલે હું માનું છું કે મારી મહેનત વસૂલ થઈ છે. એટલે સાસુઓ.com એટલે લખી. અને દીકરો સુખનું સરનામું હવે આ મહિનામાં આવે છે હમણાં. એ એટલા માટે લખી કે મારો દીકરો રિસાઈ ગયો હતો કે દીકરી મારી દોસ્ત લખી, દીકરો મારો સવાયો દોસ્ત નહીં લખ, ત્યાં સુધી હું તારી બુકને હાથ નહીં અડાડું. એટલા માટે દીકરો સુખનું સરનામું લખી છે. અને ગુર્જર પ્રકાશનમાં બસ આજે છેલ્લું પ્રૂફરીડિંગ થઈ ગયું છે અને આ અઠવાડિયા બાદ આવી જશે એવું કહ્યું છે. ઓકે, કેટલીક વિગતો આપણે નીલમબેનના પરિચયમાં આવી નથી એટલે ઉમેરો હું કરું છું. એક તો નાલાયક નામની વાર્તા છે અને આપણી કોઈની નથી થઈ, એમની વાર્તા સંસ્કૃતમાં અનુવાદિત થઈ છે. એટલે આ એક મોટી વાત છે. બીજું હાસ્ય નાટક પણ એમણે લખ્યું છે, ડોક્ટર સેવકરામ સેવાવાળા. એટલે હાસ્યમાં પણ એમનો હાથ બેઠેલો છે. એટલે અનેક પ્રકારમાં કામ કરી શકાય છે. અને મને એમ લાગે છે કે કદાચ અનેક પ્રકારમાં કામ કરવાને કારણે લેખક તરીકે આપણે વધારે ફ્રેશ રહીએ છીએ. કારણ કે એકનું એક ઢાંચામાં ખેંચાયા કરવું કે ચાલ્યા કરવું એને બધું બદલી કાઢી, તોડી નાખીએ સિસ્ટમ. ભાઈ વાર્તા લખી, 15 વાર્તા થઈ ગઈ, બહુ થયો નથી લખવું, હવે નવલકથા લખીએ. તો એમ કરવાથી થોડી ફ્રેશનેસ, થોડીક નવીનતા, થોડુંક વૈવિધ્ય એ લેખકમાં પણ આવતું હોય છે. અને લેખકમાં આવશે તો વાચક વાસી નહીં થાય, એનો ફાયદો આ થશે. આમ બધી વાતો થઈ ચૂકી છે. એમની એક કવિતા જે મને ગમી છે, આમ તો એ છંદમાં લખતા નથી, એની ફરિયાદ છે. અમે લોકો લડીએ છીએ ફેસબુક પર સામસામે, જેટલો મારી શકાય એ ચાલતું હોય. એનું કારણ આ છે કે ભાઈ આ તમારું આ નથી બરાબર, એને છંદ ખબર નથી એટલે એ મારો મોટો વાંધો છે. એ છંદ નથી આવડતા માટે અછંદસ લખવું પડે, એ કેવી રીતે ચાલે? છંદ આવડે અને અછંદસ લખીએ એની વાત જુદી છે. આમ છતાં પણ લેખક છે ને નસીબદાર છે. એને ઉપરવાળો ક્યારેક એવો ચમત્કાર કરાવે છે કે તમારા બધા નીતિ નિયમો ધારા ધોરણો બધું એ બાજુ પર મૂકી જાય. અને એટલે અછંદસ છંદ લખે તે જ અછંદસ કવિતા સારી લખી શકે એવું આપણે માનીએ, પણ છંદ ન લખે છતાં અછંદસ સારી કવિતા લખી શકે એવા સેંકડો ઉદાહરણો છે. તો તે વખતે અછંદસનું મહત્વ આપણે સ્વીકારવાનું રહે. તો એ કવિતા મારે એ વાંચવી છે અને થોડુંક એની વિશે કેવું છે. આમ બા વિશે ઘણી બધી કવિતાઓ, એ કોઈ લેખક હજી એવો પેદા થયો નથી જેને બા વિશે લખ્યું ના હોય. બા એ રીતે નસીબદાર છે. સૌથી વધારે કમનસીબ એ છે કે ગરડાગરમાં એ જ જાય છે. આ બીજો છેડો છે. તો બા વિશે કવિતા લખી છે અને બા વિશે સાધારણ રીતના જેમ લખાય એવી રીતના કવિતાની શરૂઆત થાય. પણ પછી જે આપણે ઉપકરણોનો ઉપયોગ કરતા થયા છીએ, મોબાઈલ કાન પર ચોંટેલો હોય ત્યારે આપણને ચિંતા થાય કે ઘરે ઉખડશે કે કેમ, એટલો ચોંટી ગયો છે ફોન. તો આ બધા ઉપયોગો જ્યારે એક સર્જક જુએ
તો એને કેવી રીતે કામમાં લે છે, એ ટેકનિકલ બાબતોને કેવી રીતે ઉપયોગમાં લે છે, અને છતાં એને કવિતા તો બનાવવાની જ છે, ટેકનોલોજીનો પ્રચાર કરવાનો નથી. તો એ બધી સામગ્રીઓ સાથે એક થોડી જુદી કવિતા એ મને આ વાંચવા મળેલી અને એ હું રજૂ કરું છું. એનું શીર્ષક છે બા. બા, તું વિલીન થઈ ગઈ પંચ મહાભૂતમાં. તારો નાનકડો ફોટો ફંફોસ્યો ખૂણે ખાંચરીથી. પ્રાર્થના સભામાં મૂકવાનો તો ખરો ને. શોક સભામાં ફોટો ક્યાંક તો એને તો ઓળખ ના પડે ને. આમાં જોખમ છે. આ પછી એ ફોટો કેમ રાખવાનો? તો કે જે આવનારો માણસ છે તે એના એ જ ઘરે આવ્યો છે કે જેને એને જવાનું હતું. આવા જોખમો પણ છે. એટલે એક જ બોલામાં બે શોક સભા હોય અને ફોટા ન મૂકેલા હોય તો ક્યાં જવું? હા, આ પ્રશ્નો છે. એનીવે, ફરીથી વાંચું છું. બા, તો વિલીન થઈ ગઈ પંચ મહાભૂતમાં. તારો નાનકડો ફોટો ફંફોસ્યો ખૂણે કાંચરેથી. પ્રાર્થના સભામાં મૂકવો તો ખરો ને. એનલાજ કરાવ્યો ત્યાં તો તારા સાડલામાં દેખાણા ઠીંગડા 2-4. તારા સાડલામાં દેખાણા ઠીંગણા 2-4 કાઉન્સમાં છે. જીવતા જે નતા દેખાડા ક્યારેય. આ ઠીંગડા જીવતી હતી ત્યારે દેખાતા નહોતા. બા, તને આટલું ના સૂઝ્યું? હવે અમારી આબરૂનું શું? પણ વાંધો નહીં. આ કોમ્પ્યુટર શું કામનું છે? આ કોમ્પ્યુટર શું કામનું છે? ઠીંગડાવાળા સાડલાની જગ્યાએ પહેરાવી સિલ્કની તમામદાર સાડી. ગળામાં કાળા દોરાની જગ્યાએ લટકાવી દીધું મંગળસૂત્ર ઝગમગતું. અને સુખડનો સુગંધી હાર પહેરી. બા, તું કેવી શોભી ઉઠી પ્રાર્થના સભામાં. આખી માં બદલી કાઢી. જે હતી, જે રૂપ હતું એ ન રહેવા દીધું. ટેકનોલોજી આ કામ કરે, ભૂંસે છે બધું. એ કહ્યું નથી. આ ટેકનોલોજીના ઉપયોગથી માને રિપેર કરી નાખી, સુધારી. હા, કેમ? તો કે પેલા જે જોવા આવે ને કે ચીંગડાવાળી બા થોડી બતાવે. તો આ એક વેધક કટાક્ષ છે. અને એ વધારે બોલકા થયા વગર અહીંયા કહેવાયું છે કે જીવતા જે હતા એ ચીંગડા. અત્યારે જુઓ કે માએ શું કર્યું છે. એ જીવતી હતી ત્યાં સુધી એને બધું સાચવું, સંતાડી. ઘર ખુલ્લું ન પડી જાય. અને ઘર ખુલ્લું પડી જવાની બીકે સંતાનો હવે બાને એ બનાવે છે જે એ હતી જ નહીં. તો આ એક સરસ વાત આ કવિતામાં આવી એ મને ગમ્યું. મને લાગે છે કે આથી વધારે કહેવાની જરૂર નથી. થેન્ક યુ. આ કવિતા મેં ફેસબુકમાં મૂકી હતી ને યોગેશભાઈ જોશી પરબના તંત્રી યોગેશભાઈનો તરત જ મને આવ્યો મેસેજ, નીલમબેન આ વાર્તા આ કવિતા હું પરબ માટે રાખું છું. એટલે પરબમાં છપાશે હવે. એટલે આમ ખ્યાલ આવે યોગેશ પણ ઝડપથી નિર્ણય લઈ શકે છે. પ્રફુલભાઈ આનંદ થશે વધારે. તો સરસ મજાની વાત થઈ. ખાસ તો રવિન્દ્ર વાર્તા વિશે બહુ સરસ, જે નીલમબેન પણ ઘણું બધું જાણવા મળે એ રીતે વાત કરી. અને નીલમબેન બધું લખે, સુરતમાં સેટલ થાય. કારણ કે આપણે એમનો લાભ લઈ શકે ને આપણો પણ એ લાભ લઈ શકે. આ બધું પરસ્પર હોય. પણ એમની વાર્તાઓ ખરેખર સારી હોય. થોડુંક એટલે એ મૂળે રવિન્દ્ર કહ્યું તેમ આમ માચકની શોધના નીકળેલા અમારા જેવા લેખકો અમારાથી આવે છે. એટલે ઘણું બધું લખતા હોય. એટલે હું તો એવું માનું છું કે જેવો સમજીને લખે તેવો પણ
બધું સારું લખે એવું માનવાની જરૂર નથી. તો ન સમજાવવા વગર લખે તેનું પણ ઘણું બધું સારું હોય એવું પણ માની શકાય. એટલે આ આપણી પણ ખાસ તો બાપાએ કહ્યું તેની સાથે હું સંમત નથી, કારણ કે બિહાર અને ઓરિસ્સા 50 છે. કારણ છે કે લોકો આર્થિક રીતે નબળા છે. ગુજરાત આર્થિક રીતે ઘણું બધું સમૃદ્ધ છે. બાકી અહીં પણ કોઈ સાહિત્યનો ફાળો કોઈ છે કે અહીંયાના જીવન ધોરણ પર. એટલે તેમ ત્યાં પેલા આર્થિક રીતે નબળા છે એટલે એ ફાળો એ લોકો લઈ શક્યા નહીં. બાકી સાહિત્ય જે એમની કેટલાક મોટિવેશનલ વાર્તા છે, રવિન્દ્રની થોડીક વાર્તાઓ પણ એ સરસ છે કે જે તમને જીવન જીવતા શીખવે. એટલે સાહિત્યનો ફાળો આપણે આપણા આર્થિક સમૃદ્ધિને કારણે નહીં લઈ શક્યા, તો એ લોકો કદાચ આર્થિક સમૃદ્ધ ન હોવાથી નથી લઈ શક્યા. બાકી સાહિત્ય પાસે જવાથી ખરેખર આપણા ઘણા બધા બારણાઓ ખુલી જતા હોય. નીલમબેનની આ એક ધરતીકંપ કે બીજી ઘણી બધી વાર્તાઓ એવી છે કે જે તમે વાંચો અને ફરી ક્યારેક આપણે ચર્ચા પણ કરીએ. આવતીકાલે આપણે ભલીલ પારેખનું એક સરસ મજાનું વક્તવ્ય લખ્યું છે બકુલેશ દેસાઈના પ્રમુખ પદે, સાંપ્રત ગુજરાતી કવિતા. આજે વાર્તાની વધુ વાત થઈ, આવતીકાલે આપણે કવિતા વિશે વાતો કરીશું. જયંતભાઈ પાઠકની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા જે ભગવતી કુમાર શર્માએ એમને નંબર સાથે દાન આપ્યું હતું એમાંથી યોજાય છે. તો પાઠક સાહેબની સ્મૃતિમાં આવતીકાલે ભલીલ પારેખ સાંપ્રત ગુજરાતી કવિતા પર વક્તવ્ય આપશે. 31મી તારીખે ભગવતી કુમાર શર્માની વર્ષગાંઠ છે એટલે એમના 3 પુસ્તકોનું લોકાર્પણ આપણે અહીં કરીશું. એક ક્ષણ ગઝલની છે, ભગવતી કુમાર શર્માની સંવેદન સુસ્તી અને અશ્રુલોક 6 વાગે. રવિવારે એક બહુ સરસ મજાનો કાર્યક્રમ છે. નીલમબેન જો તમે હોવ સુરતમાં તો આવજો ચોક્કસ. કેતન મુનશી પારિતોષિક આપણે છેલ્લા 6 વર્ષથી આપે છે અને નીલમબેનની ઘણી બધી વાર્તાઓ એટલે હું આમ કેવું તો આમ નજીક આવીને અટકી ગઈ છે, પણ એ દરેક વાર્તાઓ જે વાર્તાકારો છે તે પોંખાય છે. એનો અમે આ વખતે રાઘવજી માઘર એની ભડકો વાર્તાને કેતન મુનશી પારિતોષિક આપવાના છે. રવિવારે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે 2 બેઠકમાં. જે પ્રથમ સ્પર્ધા યોજાઈ હતી 2009માં 2008-9માં, એની પસંદ કરેલી 21 વાર્તાઓનું પુસ્તક વાર્તા નિકેતનનું પ્રથમ બેઠકમાં લોકાર્પણ થશે અને બીજી બેઠકમાં કેતન મુનશી પારિતોષિક 25,000 રૂપિયાનું રાઘવજી માગરને આપણે અર્પણ કરીશું. આપ સૌ એમાં હાજર રહેશો 9:30 થી 1 વાગ્યા સુધી. અને હાજર રહેશો તો અમે ભોજન રાખીએ છીએ એ દિવસે, તો આપ સૌ એમાં આવશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો નીલમબેનનો આભાર કે જેઓ આપણામાં રસ લઈને આવ્યા. આભાર. ખૂબ આભાર જનકભાઈ. તમને બધાને મળવાનો મને લાવો મળ્યો એ મારા માટે બહુ મોટી વસ્તુ છે અને ભવિષ્યમાં મળતો રહેશે. થેન્ક યુ.